હેલો સ્ટુડન્ટ્સ, આપણે છેલ્લા વિડીયોમાં રે ઓપ્ટિક્સના 2 લેક્ચર જે જોયા એની અંદર પહેલાંની અંદર મેં તમને થોડો ઇતિહાસ કીધો હતો. બીજો જે વિડીયો છે એની અંદર આપણે જે વાત કરી હતી એમાં સંજ્ઞા પ્રણાલી, ક્યારે કોને ધન લેવું ક્યારે ઋણ લેવું, બીજું થોડી વ્યાખ્યા જોઈ હતી કે ધ્રુવ કોને કહેવાય છે, મુખ્ય અક્ષ કોને કહેવાય, મુખ્ય કેન્દ્ર કોને કહેવાય, વક્રતા કેન્દ્ર કોને કહેવાય. તો આ બધી વસ્તુને આધારે આપણે છેલ્લે એ વસ્તુ છે એ જોઈ હતી. બરાબર. આજના લેક્ચરમાં હવે આપણે આગળ વધવાનું છે અને આગળનો આપણો ટૉપિક, મોડ્યુલનો ટૉપિક નંબર છે 9.2.5. ચલો 9.2.5 છે. એની અંદર વાસ્તવિક પ્રતિબિંબ ક્યારે મળે અને આભાસી પ્રતિબિંબ ક્યારે મળે એના વિશે વાત કરેલી છે. તો સૌથી પહેલાં વાસ્તવિક પ્રતિબિંબ ક્યારે મળે અને આભાસી પ્રતિબિંબ ક્યારે મળે એ જાણવું હોય તો કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુમાંથી આવતા કિરણો પરાવર્તન કે વક્રીભવન પામી જે બિંદુ પાસે ભેગા થાય એ બિંદુ પાસે તમને એ બિંદુનું પ્રતિબિંબ મળે. બરાબર. તો આપણે એનું એક એક્ઝામ્પલ જોઈએ કે ધારો કે આપણી પાસે આ એક અંતર્ગોળ અરીસો છે. બરાબર. આ અંતર્ગોળ અરીસાની આ મુખ્ય અક્ષ છે, અહીંયા ધ્રુવ P છે, અહીંયા મુખ્ય કેન્દ્ર F હોય અને અહીંયા વક્રતા કેન્દ્ર C હોય. હવે આમાં આપણી પાસે એક ઓબ્જેક્ટ, એક વસ્તુ છે એ પડી છે. આ વસ્તુ છે, આ A છે અને આ B છે. હવે કોઈ પણ વસ્તુમાંથી આવતા કિરણો, તો આ A માંથી 2 કિરણો હું અહીંયા દોરું છું. એક કિરણ ધારો કે આમ આપાત થાય છે જે મુખ્ય અક્ષને સમાંતર છે. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય એટલે એ કિરણ આવી રીતે આવ્યું. પછી એક કિરણ અહીંયા આપાત થાય છે ધ્રુવ પાસે. હવે ત્યાં જેટલા ખૂણે કિરણ આપાત થાય એટલા જ ખૂણે એ કિરણ પરાવર્તન પામે અને અહીંયા બંને કિરણો ભેગા થાય. તો જ્યાં વસ્તુમાંથી આવતા કિરણો પરાવર્તન કે વક્રીભવન પામી જે બિંદુ પાસે ભેગા મળે એ બિંદુ પાસે તમને એ વસ્તુનું પ્રતિબિંબ મળે, જેમાંથી કિરણો આવે છે એનું પ્રતિબિંબ મળે. તો કિરણ અહીંયા A માંથી આવ્યા તો એનું તમને અહીંયા પ્રતિબિંબ મળે. બરાબર. તો આ જે છે એ આપણો પહેલો પોઈન્ટ છે. ચલો એમાં બીજો પોઈન્ટ આપણને આપેલો છે. બીજો પોઈન્ટ શું આપેલો છે કે જો કિરણો ખરેખર ભેગા થતા હોય તો પ્રતિબિંબ વાસ્તવિક હોય. આપણો આ મેઇન ટોપિક છે, પ્રતિબિંબ વાસ્તવિક હોય કે પ્રતિબિંબ આભાસી હોય. જો કિરણો ખરેખર ભેગા થતા હોય તો પ્રતિબિંબ વાસ્તવિક હોય. અહીંયા કિરણો છે ને સાચા ભેગા થાય છે, તમે જોઈ શકો છો. બરાબર. તો આ જે પ્રતિબિંબ અહીંયા મળે એ કિરણો સાચા ભેગા થાય છે એટલે એ જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ વાસ્તવિક હોય. એટલે કે કિરણો સાચા ભેગા થાય તો પ્રતિબિંબ છે એ વાસ્તવિક મળે. પછી કિરણો અપકેન્દ્રિત થવાનો ભાસ થાય. આ બીજું વાક્ય યાદ રાખજો, અપકેન્દ્રિત થવાનો ભાસ થાય તો એ જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ તમને આભાસી મળે. બરાબર. આ બીજું વાક્ય છે, કિરણો અપકેન્દ્રિત થવાનો ભાસ થાય. ચાલો, કિરણો અપકેન્દ્રિત થવાનો ભાસ થાય એવું ક્યારે થાય? તો અહીંયા ધારો કે મારી પાસે આ એક બહિર્ગોળ અરીસો છે. બરાબર. આ બહિર્ગોળ અરીસામાં અહીંયા એનું મુખ્ય કેન્દ્ર F હોય અને અહીંયા વક્રતા કેન્દ્ર C હોય. હવે સપોઝ મારે જે વસ્તુ દર્શાવી છે, અહીંયા જે મેં AB વસ્તુ દર્શાવી છે, બહિર્ગોળ અરીસો છે ને આભાસી પ્રતિબિંબ આપે, તમને પછી ખબર પડશે એટલે અત્યારે હું એના વિશે વધારે વાત નથી કરતો. ઓકે. અહીંયા એક મારી પાસે વસ્તુ પડી છે. આ જે વસ્તુ છે એનું આ A બિંદુ છે, આ B બિંદુ છે. A માંથી અહીંયા જેમ કિરણ આપાત કર્યું એમ આપણે કિરણ આપાત કરીએ તો ધારો કે એક કિરણ A માં આમ આપાત થયું. આ અરીસો છે એ બહિર્ગોળ છે. બહિર્ગોળમાં જે કિરણ આપાત થાય એ અથડાઈને બહાર તરફ જાય. તો આ અથડાઈને આમ જશે.
એક કિરણ હું અહીંયા ધ્રુવ પાસે આપાત કરું તો નિયમ છે કે જેટલા એંગલે કિરણ આપાત થાય એટલા જ એંગલે કિરણ પરાવર્તન પામે. આ બંને કિરણો ક્યારેય ભેગા થવાના જ નથી, સમજજો. હવે પરાણે તમે કિરણો ભેગા નથી થવાના, તમે એને પાછળ તરફ લંબાવી અને જો બંને કિરણોને ભેગા કરો, દાખલા તરીકે આ જે કિરણ છે એને હું અહીંયા પાછળ તરફ લંબાવું અને આ જે કિરણ છે એને આમ પાછળ તરફ લંબાવું, અહીંયા બંને કિરણો ભેગા થયા. તો અહીંયા બંને કિરણો ભેગા થયા ને, પણ એ કિરણો અપકેન્દ્રિત થતા હોય, બરાબર. અપકેન્દ્રિત એટલે તમે અહીંયા ઊભા રહીને જુઓ ને તો આ કિરણો આમ છૂટા પડતા હોય એવું લાગે, તો એ અપકેન્દ્રિત થવાનો ભાસ થાય. ભાસ એટલે આ ભાસ શબ્દ છે એનો મતલબ એવો થાય કે એ ખોટું હોય, વાસ્તવિક ન હોય, બરાબર. એવું સાચે કાંઈ થાય જ નહીં. સાચે તમને ખબર છે કે આ બાજુ કાંઈ થવાનું જ નથી, આ કિરણ આમ વયું જશે, આમ કિરણ આમ વયું જશે, પણ છતાંય તમે બેને પાછળ તરફ લંબાવીને જે ભેગું થાય એ પ્રતિબિંબ આભાસી હોય. તો યાદ રાખો, કિરણો ખરેખર ભેગા થાય તો પ્રતિબિંબ વાસ્તવિક હોય. જુઓ અહીંયા બેમાંથી કિરણો આવે એ આ બાજુ ખરેખર ભેગા થયા તો પ્રતિબિંબ વાસ્તવિક હોય. કિરણો અપકેન્દ્રિત થવાનો ભાસ થાય એટલે આ કિરણ અહીંયા અંતર્ગોળમાં આમ વયું ગયું છે, આ કિરણ આમ વયું ગયું છે, બંને કિરણો ક્યારેય ભેગા થવાના નથી. છતાંય બંને કિરણોને તમે પાછળ તરફ લંબાવો તો અહીંયા ભેગા થતા હોય એવું લાગે. હવે અહીંયા ઊભા રહીને તમે જુઓ ને, અહીંયા ઊભા રહીને આપણે જો જોઈએ તો આ કિરણો અહીંયાથી આમ છૂટા પડતા હોય એવું લાગે, એટલે અપકેન્દ્રિત થાય અને ભાસ થાય. ભાસ થાય એટલે અહીંયા કાંઈ ભેગું થવાનું જ નથી, આપણે ભેગું કરીએ છીએ તો એ જે પ્રતિબિંબ મળે એ પ્રતિબિંબ આભાસી હોય. ખાસ યાદ રાખજો મિત્રો કે અરીસામાં જે બાજુ વસ્તુ હોય એ જ બાજુ પ્રતિબિંબ હોય ને તો પ્રતિબિંબ વાસ્તવિક હોય. અરીસામાં જે બાજુ વસ્તુ હોય, વસ્તુ આ સાઈડ છે અને પ્રતિબિંબ જો વિરુદ્ધ સાઈડ હોય, બીજી બાજુ હોય, તો એ હંમેશા આભાસી પ્રતિબિંબ હોય, એ પાછળ તરફ લંબાવીને ભેગા થયેલા પ્રતિબિંબ હોય, બરાબર. તો આ એક મુદ્દો અહીંયા મેં તમને જે 3 મુદ્દા કીધા છે એ ખૂબ અગત્યના છે, બરાબર. આ એક તમારે 3 પોઈન્ટ યાદ રાખવાના છે. ચાલો, અપકેન્દ્રિત થવાનો ભાસ થતો હોય. હવે આમ વસ્તુનું બિંદુ અને પ્રતિબિંબનું બિંદુ, વસ્તુનું બિંદુ અને પ્રતિબિંબનું બિંદુ સંલગ્નિત બિંદુઓ છે, બરાબર. આવું તમારા મોડ્યુલમાં વાક્ય લખ્યું છે. આમ વસ્તુનું બિંદુ અને પ્રતિબિંબનું બિંદુ સંલગ્નિત, સંલગ્નિત એટલે એક સાથે હોય એને સંલગ્નિત કહેવાય. તો દાખલા તરીકે આ વસ્તુનું બિંદુ છે તો એમાંથી આવતા કિરણો જ પાછા અહીંયા ભેગા થાય એટલે અહીંયા જે બિંદુ મળે એ પ્રતિબિંબનું બિંદુ હોય. તો વસ્તુનું બિંદુ અને પ્રતિબિંબનું બિંદુ બંને સંલગ્નિત છે. સંલગ્નિત એટલે એક સાથે જોડાયેલા છે. આમાંથી આવતા કિરણો જે ભેગા થાય ત્યાં જ તમને પ્રતિબિંબનું બિંદુ મળે. તો આ બંને સંલગ્નિત બિંદુઓ છે, બરાબર. તો આટલા પોઈન્ટ યાદ રાખ્યા પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ આમાં જોવાનો છે. પછી આપણે એક વખત પીડીએફમાંથી આનું રિવાઇઝ કરી લઈશું કે તમારા મોડ્યુલની અંદર કેવા શબ્દોમાં બધું આપેલું છે, કારણ કે શબ્દો તમારે યાદ રાખવા જરૂરી છે, બરાબર. એટલે આપણે એના પછી એ જોવાનું છે. હવે કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુમાંથી આવતા તમે 2 કિરણો દોરો. કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુમાંથી આવતા તમે 2 કિરણો દોરો અને 2 કિરણોનું જે છેદન બિંદુ હોય, બંને કિરણો દોરો પછી બંને કિરણો પરાવર્તન પામે અને પરાવર્તન પામ્યા પછી એનું જે છેદન બિંદુ હોય એ છેદન બિંદુ પાસે વસ્તુમાંથી આવતા 2 કિરણો પરાવર્તન પામ્યા પછી એનું જે છેદન બિંદુ હોય એ છેદન બિંદુ પાસે પ્રતિબિંબ મળે. આમ તમે અરીસાની સામે કોઈ પણ વસ્તુ મૂકી હોય એનું પ્રતિબિંબ મેળવવું હોય તો તમારે શું કરવું પડે? વસ્તુમાંથી આવતા મિનિમમ 2 કિરણો લેવા પડે. 2 થી વધારે કિરણો લો તોય પ્રતિબિંબ દોરી શકો, પણ મિનિમમ 2 કિરણો છે એ લેવા પડે. આપણે જોઈએ અહીંયા જે વાત કરી છે એ જુઓ. ધારો કે આ ધ્રુવ P છે, અહીંયા મુખ્ય કેન્દ્ર F છે અને અહીંયા વક્રતા કેન્દ્ર C છે. હવે આમાં એક વસ્તુ છે એ સપોઝ અહીંયા મૂકેલી છે AB. મારે એનું પ્રતિબિંબ જોતું છે તો મારે મિનિમમ એમાંથી આવતા 2 કિરણો લેવા પડે. ચલો કોઈ પણ 2 કિરણો હું દોરું. તમે જુઓ, એક કિરણ આમ દોરું છું જે મુખ્ય અક્ષને સમાંતર આપાત થયું,
હવે એક નિયમ જ છે, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય, તો આ કિરણ મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થશે. ઓકે, બીજું એક કિરણ છે એ હું અહીંયા ધ્રુવ ઉપર આપાત કરું. જે કિરણ મેં ધ્રુવ ઉપર આપાત કર્યું છે એમાં નિયમ છે કે જેટલા એંગલે આપાત થયું હોય એટલા જ એંગલે એનું પરાવર્તન થાય. તો આ 30 ડિગ્રીનો ખૂણો હોય તો અહીંયા 30નો જ ખૂણો બને. અહીંયા બંને ભેગા થયા. તો જુઓ, આ વાક્ય મેં જે કીધું એ જ થઈ ગયું. વસ્તુમાંથી આવતા બે કિરણો, એ બે કિરણો ગયા, બે અરીસા ઉપરથી પરાવર્તન પામ્યા, પરાવર્તન પામી અને જે છેદન બિંદુ મળ્યું તમને, બરાબર, છેદન બિંદુ આ મળ્યું છે, એને આપણે કહી દઈએ એ પ્રાઇમ. જે છેદન બિંદુ મળ્યું છે એ છેદન બિંદુ તમારું પ્રતિબિંબ મળે, એટલે એનું પ્રતિબિંબ મળશે, તો એનું પ્રતિબિંબ અહીંયા મળે. એના આધારે તમામ વસ્તુ દોરી શકો. તો કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ તમારે જો ડ્રો કરવું હોય તો તમારી પાસે મિનિમમ વસ્તુમાંથી આવતા બે કિરણો હોવા જોઈએ, બરાબર. હવે જે મારે વાત કરવી છે ખૂબ અગત્યની વાત છે. તમારી બુકમાં એના જુદા જુદા 4 વાક્યો આપ્યા છે, બરાબર. મોડ્યુલમાં આપણને 4 વાક્યો આપ્યા છે. હવે હું એ 4 વાક્યો લખીશ નહીં, પણ એની આકૃતિ દોરીશ અને એ 4 વાક્યો છે એ તમને સમજાવતો જઈશ. ચલો, એ જે અગત્યના 4 વાક્યો આપ્યા છે એમાં પહેલું વાક્ય એ છે કે મુખ્ય અક્ષને સમાંતર જ્યારે કોઈ કિરણ આપાત થાય, આ અંતર્ગોળ અરીસો છે, આપણે વાત કરીએ છીએ અંતર્ગોળ અરીસાની અને બહિર્ગોળ અરીસાની, સમજજો. તો આ અંતર્ગોળ અરીસો છે, ખાસ તમે આકૃતિ છે એ યાદ રાખી અને ડ્રો કરજો. અહીંયા ધ્રુવ પી છે, અહીંયા મુખ્ય કેન્દ્ર એફ છે, અહીંયા વક્રતા કેન્દ્ર સી છે. જ્યારે મુખ્ય અક્ષને સમાંતર કિરણ કોઈ આપાત થાય તો એ પરાવર્તન પામી અને મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય. અંતર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર કોઈ કિરણ આપાત થાય તો એ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય. આ પહેલું વાક્ય છે. સમાંતર આપાત થયું, પરાવર્તન પામી એફમાંથી પસાર થયું. આ અંતર્ગોળની વાત થઈ. સપોઝ મારી પાસે બહિર્ગોળ લેન્સ હોય, બહિર્ગોળ અરીસો, સોરી લેન્સ નહીં, બહિર્ગોળ અરીસો. અરીસામાં છે ને, બહિર્ગોળ અરીસામાં બધે આભાસી શબ્દ આવશે, બરાબર. અહીંયા મુખ્ય કેન્દ્ર એફ હોય, અહીંયા વક્રતા કેન્દ્ર સી હોય. હવે આમાં આપણે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરીએ. જુઓ, તો આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત થયું, તમને ખબર છે. હવે અંદર તરફ ગોળ હતું ને એટલે કિરણ પરાવર્તન પામીને અંદર આવ્યું. આ બહિર્ગોળ છે, બહાર તરફ ગોળ છે, બહાર તરફ ગોળ છે એટલે આ કિરણ પરાવર્તન પામીને આમ આવશે, બરાબર. આ કિરણ આમ વયું જશે, પણ જો તમે એને પાછળ તરફ લંબાવો તો એ પરાવર્તિત કિરણ છે એ એફ પાસે અપકેન્દ્રિત થાય, એટલે એફમાંથી છૂટું પડતું એવું લાગે. બીજું તો તમે એવું કહી શકો કે એફમાંથી પસાર થતો હોય એવો ભાસ થાય, તો એનું મુખ્ય કેન્દ્ર હોય. તો આમાં શું વાક્ય લખશું? જુઓ, ફરીથી બોલું. આમાં તમે એવું વાક્ય લખશો કે મુખ્ય અક્ષને અંતર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરો તો એ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય. બહિર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરો તો એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતો હોય એવો ભાસ થાય. હકીકતે પસાર નથી થવાનું, એ કિરણ તો આમ વયું જશે, પણ એને પાછળ તરફ લંબાવો એટલે આ બધું ખોટું છે, એટલે એને ભાસ થયો કહેવાય, બરાબર. વાસ્તવિક નથી આ બધી વસ્તુ. ચલો, આ પહેલો પોઈન્ટ મેં તમને અહીંયા કીધો છે. 4 પોઈન્ટ છે આવા આપણી બુકમાં આપેલા, બહુ સિમ્પલ બધા પોઈન્ટ છે. ચલો, બીજો પોઈન્ટ. બીજા પોઈન્ટની આકૃતિ છે હું દોરું છું. બીજા પોઈન્ટમાં એવું કીધું છે કે અંતર્ગોળ અરીસો હોય. હવે મિત્રો, તમને આકૃતિ છે ને એ સ્પષ્ટ ખ્યાલ હોવો જોઈએ, એટલે એમાં મારે તમને વધારે બીજું કંઈ કહેવું જ ન પડે. અહીંયા ધ્રુવ પી હોય, પછી અહીંયા મુખ્ય કેન્દ્ર એફ હોય અને અહીંયા વક્રતા કેન્દ્ર સી હોય. તમે દરેકે પૂરેપૂરા અગાઉના વિડીયો જોઈ લીધા હશે, એટલે આ બધી માહિતી મેં તમને અગાઉના વિડીયોની અંદર આપી દીધેલી છે. હવે જુઓ, બીજી વસ્તુ કે અંતર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતું કોઈ કિરણ અરીસા ઉપર આપાત થાય. યાદ રાખજો, અંતર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતું કિરણ અંતર્ગોળ અરીસા ઉપર આપાત થાય તો એ પરાવર્તન પામી અને ઈના માર્ગે પાછું ફરે. સમજો, એટલે એ પરાવર્તન પામી અને એ જ માર્ગે પાછું ફરે, બરાબર. એટલે એનો રસ્તો જ ન બદલે, ઈના માર્ગે પાછું ફરે. તો યાદ રાખો, વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામી ઈના માર્ગે પાછું ફરે. સમજો. હવે મારે તમને વાત કરવી છે આમાં બહિર્ગોળ અરીસાની. તો ધારો કે મારી પાસે આ બહિર્ગોળ અરીસો છે, બરાબર. હવે બહિર્ગોળ અરીસામાં તો શું છે? અહીંયા વક્રતા કેન્દ્ર સી હોય, અહીંયા મુખ્ય કેન્દ્ર એફ હોય. ખાસ ધ્યાન આપજો.
હકીકતે કોઈ કિરણ વક્રતા કેન્દ્ર સી માંથી આમાં પસાર જ ન થાય, કારણ કે આ બાજુ તમે કલર કરેલો છે, એ પરાવર્તક સપાટી જ નથી. કિરણ હંમેશા આ સાઈડથી આવશે. તો તમારે શું યાદ રાખવાનું છે કે આમાં તમારે એવું કહેવાનું છે કે અંતર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થવાનો ભાસ થતું કિરણ, દાખલા તરીકે આ કિરણ આવ્યું, હવે એ સી માંથી પસાર નથી થવાનું, સી સુધી જવાનું નથી, સમજજો, કારણ કે વચ્ચે અરીસો છે એટલે અથડાઈને પાછું ફરશે. પણ જો તમે એને પાછળ તરફ અહીંયા લંબાવી દો તો આપણને એવું લાગે કે સી માંથી પસાર થશે, બરાબર. તો સી માંથી પસાર થવાનો જે ભાસ થતું કિરણ છે, સી માંથી પસાર થતું કિરણ, અથવા આ સી માંથી પસાર નહીં થાય પણ સી માંથી પસાર થશે એવો ભાસ થતું કિરણ જ્યારે અંતર્ગોળ બહિર્ગોળ અરીસા ઉપર આવે તો એ પાછું અથડાય અને એના ઈ માર્ગે પાછું ફરે, બરાબર. તો આ કિરણ પાછું અથડાય અને એના ઈ માર્ગે પાછું ફરશે. આ તમારું બીજું વાક્ય છે. ચલો ત્રીજું વાક્ય. ત્રીજું છે, આ જો વાક્યો બધા બુકમાં આપ્યા છે, હમણાં હું પીડીએફમાં તમને એ વાક્યો છે એ દેખાડીશ, બરાબર. પહેલાં તમે આકૃતિ ખાસ સાથે પછી એમાં ડ્રો કરી દેજો, કારણ કે એમાં આકૃતિ નથી આવી. ચલો ત્રીજું જુઓ. ત્રીજું તમને એવું કીધું છે કે આ અંતર્ગોળ અરીસો છે, આ ધ્રુવ પી છે, અહીંયા મુખ્ય કેન્દ્ર એફ છે અને અહીંયા વક્રતા કેન્દ્ર સી છે. ત્રીજું છે ને એ પહેલાં કરતાં સાવ ઉલટું છે. પહેલાંમાં સમાંતર આપાત થયું, એ પરાવર્તન પામીને એફમાંથી પસાર થયું. હવે આમાં છે ને આપાત થતું કિરણ જો એફમાંથી પસાર થાય, મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય તો ઓલા કરતાં ઊંધું છે. તમને ખબર પડે કે સમાંતર આપાત થયું તો એફમાંથી પસાર થયું, એફમાંથી આપાત કરો તો સમાંતર થશે. તો હવે આ કિરણ છે એ મુખ્ય અક્ષને સમાંતર બની જશે. જુઓ તો આ કિરણ પરાવર્તન પામી અને મુખ્ય અક્ષને સમાંતર બની જશે. ચલો આ અંતર્ગોળની વાત કરીએ. અંતર્ગોળની વાત કરો એટલે બહિર્ગોળની વાત કરવાની જ, તે ખાસ ધ્યાન આપજો. તો સપોઝ આ મારી પાસે બહિર્ગોળ અરીસો છે, પી છે, અહીંયા એફ છે, બરાબર. હવે તમને ખબર છે કે જે કિરણ આવે એ એફમાંથી પસાર થશે જ નહીં, પણ તમારે શું કરવાનું છે કે એફમાંથી પસાર થતું હોય એવો જે ભાસ થતું કિરણ હોય, દાખલા તરીકે આ કિરણ આમ આવ્યું તો એ ખાસ આકૃતિ યાદ રાખજો. એફમાંથી જો તમે એને પાછળ તરફ લંબાવો તો એફમાંથી પસાર થાય એવો આપણને ભાસ થાય. તો એફમાંથી પસાર થવાનો જે ભાસ થતું કિરણ હોય એ ત્યાં અથડાય અને પાછું ફરે એટલે એ મુખ્ય અક્ષને સમાંતર બની જાય. એટલે અંતર્ગોળમાં શું આવે, અંતર્ગોળમાં તમે એવું બોલી શકો કે એફમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર બને. બહિર્ગોળમાં તમારે એવું બોલવું પડે કે એફમાંથી પસાર થવાનો ભાસ થતું કિરણ પરાવર્તન પામી અને મુખ્ય અક્ષને સમાંતર બને છે. ખાસ આ 6 ફિગર મેં જે દોરી છે એ ખાસ યાદ રાખવાની છે, બરાબર. તો આ 3 પોઈન્ટ થયા અને છેલ્લો ચોથો પોઈન્ટ. ઓકે, ચોથો પોઈન્ટ શું તમને કહે છે કે ધારો કે મારી પાસે આ અંતર્ગોળ અરીસો છે અને અહીંયા ધ્રુવ પી છે. હવે ધ્રુવ પી ઉપર હું કોઈ કિરણ આપાત કરું છું, તો ધ્રુવ પી ઉપર હું કોઈ કિરણ આપાત કરું, હું જેટલા એંગલે આપાત કરું, દાખલા તરીકે થીટા બરાબર 30 ડિગ્રીના એંગલે આપાત કરું તો એ ત્યાંથી પરાવર્તન એટલા ખૂણે જ પરાવર્તન પામશે. એટલે આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય છે, પરાવર્તનના નિયમો છે. તો આ થીટા ખૂણે આપાત થયું તો આ થીટા ખૂણે જ પરાવર્તન થશે. તો આપણે અત્યારે 4 મુદ્દા જોયા. તમે એક વખત જોઈ લો કે આપણે કઈ કઈ વસ્તુ જોઈ છે, બરાબર. પહેલી વાત અહીંયા કરી કે વસ્તુમાંથી આવતા કિરણો પરાવર્તન કે વક્રીભવન પામી જ્યાં ભેગા થાય ત્યાં તમને પ્રતિબિંબ મળે, એ મેં વાત કરી. કિરણો ખરેખર ભેગા થતા હોય તો પ્રતિબિંબ વાસ્તવિક, અહીંયા કિરણો સાચા ભેગા થાય છે એટલે પ્રતિબિંબ વાસ્તવિક. કિરણો અપકેન્દ્રિત થવાનો ભાસ થતો હોય, આ બે કિરણો બહિર્ગોળની આકૃતિ મેં દોરી છે, કિરણો ભેગા જ નથી થવાના. આને મેં પાછળ તરફ લંબાવ્યું, અહીંયા પાછળ તરફ લંબાવ્યું, અહીંયાથી તમે જુઓ તો આ બે કિરણો અપકેન્દ્રિત થતા હોય એવો ભાસ થાય તો એ જે પ્રતિબિંબ છે એ આભાસી છે. આમ વસ્તુનું બિંદુ અને પ્રતિબિંબનું બિંદુ સંલગ્નિત બિંદુ છે, એટલે જ્યાં તમને વસ્તુનું જે બિંદુ હોય એવું જ સામે પ્રતિબિંબનું બિંદુ મળે, બરાબર. એના પછી આ કીધું કે તમારે કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ જોતું હોય તો મિનિમમ વસ્તુમાંથી આવતા 2 કિરણો દોરવાના, 2 પરાવર્તન પામીને જ્યાં છેદન બિંદુ હોય ત્યાં તમને પ્રતિબિંબ મળે. અને એના પછી અમે 4 મુદ્દાની વાત કરી. હવે આપણે આ પોઈન્ટ છે એ એક વખત પીડીએફમાંથી તમે રિવાઇઝ કરી લો કે આપણા મોડ્યુલમાં આ મુદ્દાને કેવી રીતે લખેલા છે, હું તમને દેખાડું છું. ચાલો મિત્રો, તો હવે આપણે આ બધા પોઈન્ટને એક વખત
આપણા મોડ્યુલમાંથી રિવાઇઝ કરી લઈએ, બરાબર. આ બધી વસ્તુ મેં તમને અગાઉ સમજાવેલી બધી છે, એટલે એ તો હવે અત્યારે ફરીથી નથી કહેતો, બરાબર. આજના વિડીયોમાં જે આપણે જોયું છે એ આપણે રિવિઝન કરી લઈએ. ઓકે, જુઓ, કોઈ પણ બિંદુમાંથી નીકળતા કિરણો પરાવર્તન કે વક્રીભવન બાદ જે બિંદુએ ખરેખર મળતા હોય તે બિંદુએ એનું પ્રતિબિંબ મળે. એ મેં તમને પહેલો મુદ્દો કીધો છે. બીજો મુદ્દો, કિરણો ખરેખર કોઈ બિંદુએ કેન્દ્રિત થતા હોય તો તે બિંદુએ સાચું પ્રતિબિંબ એટલે કે વાસ્તવિક પ્રતિબિંબ રચાય. મેં આકૃતિ હમણાં દોરી હતી, બરાબર, તમને ખ્યાલ છે. જો કિરણો તે બિંદુથી અપકેન્દ્રિત થવાનો ભાસ થતો હોય તો તે બિંદુએ આભાસી પ્રતિબિંબ રચાયું કહેવાય, બરાબર. તો આભાસી પ્રતિબિંબમાં અપકેન્દ્રિત થવાનો ભાસ થતો, એની બહિર્ગોળ અરીસાની મેં આકૃતિ દોરી. આમ વસ્તુ અને પ્રતિબિંબ દર્શાવતા બિંદુ, વસ્તુ અને પ્રતિબિંબ દર્શાવતા બિંદુઓ એકબીજાના સંલગ્નિત કહેવાય છે. એટલે એક જગ્યાએ વસ્તુનું બિંદુ હોય તો એમાંથી આવતા કિરણો પરાવર્તન પામે અને જે જગ્યાએ ભેગા થાય, બરાબર, ત્યાં તમને એ પ્રતિબિંબ મળે. એટલે એકબીજાના સંલગ્નિત બિંદુઓ કહેવાય છે. તો આ મુદ્દા મેં તમને બધા સમજાવ્યા છે, બરાબર. એના પછી આ ખાસ અગત્યનું છે, મેં તમને કીધું કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ તમારે દર્શાવવું હોય તો એ વસ્તુના બિંદુમાંથી આવતા બે કિરણો લેવા પડે. તો અહીંયા કીધું છે કે વસ્તુ તરીકે લીધેલા બિંદુમાંથી ગમે તે બે કિરણો લઈ એનું પરાવર્તન કરવાનું. પરાવર્તન થયા પછી એ જે જગ્યાએ છેદન બિંદુ એટલે કે જે જગ્યાએ ભેગા થાય એ બિંદુને તમે પ્રતિબિંબ તરીકે એ બિંદુ નક્કી કરી શકો. એટલે એ તમારું પ્રતિબિંબ થશે. હવે અહીંયા મેં તમને જે ઓલી 6 આકૃતિ કીધી હતી, બરાબર, એ 6 આકૃતિની વાત એ લોકોએ અહીંયા કીધી છે. એમાં પહેલું જો, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, બરાબર. એટલે એ હવે મારે તમને કંઈ કહેવાનું નથી, મેં 6 આકૃતિ દોરી છે. આ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, આ એણે જે વાત કરી છે ને એ અંતર્ગોળની વાત છે, અંતર્ગોળની વાત છે, બરાબર. તમે બહિર્ગોળ માટે શું લખી શકો? તો બહિર્ગોળ માટે એવું લખી શકાય કે મુખ્ય અક્ષને સમાંતર હોય તેવું કિરણ પરાવર્તન પામી અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય એવો ભાસ થાય, બરાબર. એ લોકોએ નથી લખ્યું, પણ આપણે સહેજ આમાં લખી નાખજો, બરાબર. હવે જુઓ, પછી બીજી વાત કરી હતી મેં તમને કે સીમાંથી પસાર થતું કિરણ એના એ માર્ગે પાછું ફરે. તો અંતર્ગોળ અરીસાના કિસ્સામાં વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતું, આ છે એ કાઉન્સવાળું જે વાક્ય છે એ એણે બહિર્ગોળ માટે આપ્યું છે, એટલે એ આપણે નથી જોવાનું. અંતર્ગોળ અરીસાના કિસ્સામાં વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામી તે જ માર્ગે પાછું ફરે છે. પછી જો અહીંયા વચ્ચે આપ્યું છે બહિર્ગોળનું આપ્યું કે બહિર્ગોળ અરીસાના કિસ્સામાં વક્રતા કેન્દ્રમાંથી પસાર થવાનો ભાસ થાય તેવું કિરણ, વક્રતા કેન્દ્રમાંથી પસાર થવાનો ભાસ થાય તેવું કિરણ એ પણ પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર બને છે. જુઓ, આ બહિર્ગોળ અરીસો છે, અહીંયા વક્રતા કેન્દ્ર સી છે. હવે કોઈ કિરણ જ્યારે આની ઉપર આપાત થાય તો ધારો કે એ કિરણ છે એ આમ આપાત થયો, તો આ કિરણ છે એ આમ સીમાંથી પસાર નથી થવાનું, પણ સીમાંથી પસાર થાય એવો આપણને ભાસ થાય અને એ પરાવર્તન પામી. એ આ વાક્ય બે માટે, જે પરાવર્તન પામી એટલે એ અહીંયા પરાવર્તન પામી અને જે માર્ગે આવ્યું છે એના એ માર્ગે પાછું ફરશે, બરાબર. પછી આ વાત આપણે કીધી કે ભાઈ સમાંતર આપાત થાય તો એફમાંથી પસાર થાય, બરાબર. સમાંતર આપાત થાય તો એફમાંથી પસાર થાય, ઊંધું એફમાંથી પસાર થાય તો સમાંતર થઈ જાય. તો એ વાક્ય કીધું છે કે અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર બને છે. પછી પાછું કાઉન્સમાં કીધું છે બહિર્ગોળ. બહિર્ગોળમાં આપણે શું કીધું? મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય એવો ભાસ થાય. એટલે અહીંયા લખ્યું છે કે બહિર્ગોળ અરીસાના કિસ્સામાં તેના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થવાનો ભાસ થાય છે, જે પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર બને છે. ચલો, પછી છેલ્લે મેં તમને કીધું ધ્રુવ સાથે કોઈ કિરણ જેટલા ખૂણે આપાત થાય એટલા જ ખૂણે પરાવર્તન પામે. તો ધ્રુવ ઉપર કોઈ પણ ખૂણે આપાત થતું કિરણ જેનું પરાવર્તનના નિયમ મુજબ થાય છે. હવે પરાવર્તનના નિયમ મુજબ પરાવર્તન થાય એનો મતલબ શું થયો
કે ભાઈ જ્યારે એ ધ્રુવ ઉપર આપાત થાય ત્યારે અહીંયા મુખ્ય અક્ષ હોય, જ્યારે પરાવર્તનનો નિયમ શું કહે છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય. તો પરાવર્તનના નિયમનું પાલન થાય એનો મતલબ છે કે આપાત કોણ થીટા હોય તો એ કિરણ અથડાઈને પાછું ફરે તો પરાવર્તન કોણ પણ કેટલો થશે? થીટા થશે. તો અહીંયા તમને આટલા વાક્યો જે મેં સમજાવ્યા છે બરાબર એ સમજાયા હશે. હવે આપણે જોવાનું છે અરીસાનું સમીકરણ, અરીસાનું સૂત્ર આપણે ભણવાનું છે બરાબર. તમે 10મા ધોરણમાં અરીસાનું સૂત્ર ભણી ગયા છો તો એવું જ સૂત્ર આપણે અત્યારે તારવણી કરવાની છે બરાબર. તમારે લગભગ 10મામાં અરીસાના સૂત્રની તારવણી નહોતી આવતી બરાબર, સીધું સૂત્ર તમે યાદ રાખતા. હવે આપણે અરીસાનું સૂત્ર તારવવાનું છે. તો પહેલાં હું અરીસાનું સૂત્ર છે એ અહીંયા આખું તમને સમજાવી દઉં છું બરાબર. આપણે એક વખત તારવણી કરી લઈએ પછી મોડ્યુલમાં જે આપ્યું છે એ જોઈ લઈએ બરાબર. અરીસાનું સૂત્ર તારવો ખૂબ અગત્યનો પ્રશ્ન છે. ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાય પણ છે કે અરીસાનું સૂત્ર તારવું. તો આપણે સૌથી પહેલાં અરીસાના સૂત્રની તારવણી માટે એક આકૃતિ ખાસ તમારે જોવી પડશે. તો આ અંતર્ગોળ અરીસો છે, ખાસ આકૃતિ અગત્યની છે. આકૃતિ તમે દોરશો, આકૃતિ ઉપરથી જ આપણે આખી તારવણી કરેલી છે. આ અંતર્ગોળ અરીસો છે. અહીંયા જે છે એ ધ્રુવ પી છે બરાબર. એ બધી વસ્તુ તમને ખબર છે કે ધ્રુવ પી છે. અહીંયા જે હોય એ મુખ્ય કેન્દ્ર એફ હોય, અહીંયા જે હોય એ વક્રતા કેન્દ્ર સી હોય, અને આ એફ અને સીમાંથી પસાર થતી જો તમે કોઈ કાલ્પનિક રેખા દોરો તો એને મુખ્ય અક્ષ કહેવાય બરાબર. હવે આપણે એક વસ્તુ આમાં મૂકી દઈએ અને એ વસ્તુમાંથી જુદા જુદા કિરણો આપાત કરીએ. ખાસ ધ્યાન આપજો. ધારો કે મારી પાસે અહીંયા એક વસ્તુ પડી છે, આ વસ્તુનું નામ આપણે આપી દઈએ એ બી. એ બીમાંથી એક કિરણ છે એ સીમાંથી પસાર થઈ અને અરીસા ઉપર આપાત થાય છે. આમ સીમાંથી પસાર થઈ અને અરીસા ઉપર આપાત થયો. હમણાં જ આપણે ભણ્યા કે સીમાંથી પસાર થતું કિરણ એના એ માર્ગે પાછું ફરે. તો આ સીમાંથી પસાર થતું કિરણ છે એના એ માર્ગે પાછું ફરશે બરાબર. બીજું એક કિરણ હું આપાત કરું છું, એ મુખ્ય અક્ષને સમાંતર આપાત કરું. જોતા જજો ખાસ. બીજું જે કિરણ હું આપાત કરું છું એ મુખ્ય અક્ષને સમાંતર આપાત કરું. તો એક કિરણ મેં અહીંયા આપાત કર્યું જે મુખ્ય અક્ષને સમાંતર આપાત થયું. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ એ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય. તો આ કિરણ અહીંયાથી પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થશે. ચાલો ત્રીજું આપણે જોઈએ. ત્રીજું કિરણ છે એ હું અહીંયા આપાત કરું છું, અહીંયા ધ્રુવ ઉપર. ધ્રુવ ઉપર નિયમ છે કે ધ્રુવ ઉપર બધે નિયમ તો આ બધે છે, પણ ધ્રુવ ઉપર ખાસ તમારે યાદ રાખવાનું જેટલા ખૂણે તમે આપાત કર્યું હોય એટલા જ ખૂણે એ પરાવર્તન પામે. તો ધારો કે અહીંયા થીટા એંગલ હોય તો આ પરાવર્તન જે પામશે એ પણ થીટા એંગલે જ પરાવર્તન પામશે બરાબર. અહીંયા પરાવર્તન પામી આમ પરાવર્તન પામશે. આ એંગલ થીટા હશે તો આ એંગલ પણ થીટા હશે. ચાલો આપણી આકૃતિ આખી બની ગઈ છે. અહીંયા તમને આ વસ્તુ એ બી જે છે એનું તમને પ્રતિબિંબ મળશે. આ ખાસ યાદ રાખજો. તો વસ્તુ એ બી છે એનું પ્રતિબિંબ અહીંયા મળશે અને એને આપણે નામ આપી દઈશું એ પ્રાઇમ અને આ બી પ્રાઇમ. ચાલો આપણી આકૃતિ આખી કમ્પ્લીટ થઈ ગઈ. આપણે 3 જુદા જુદા કિરણોથી આકૃતિ દોરી છે બરાબર. તો આકૃતિ તમારે ક્લિયર કરવાની છે. ચાલો આકૃતિ ક્લિયર કર્યા પછી તમારા મોડ્યુલમાં જે રીતની તારવણી છે એ રીતની તારવણી ઉપર આપણે જવાનું છે બરાબર. તો અહીંયા આકૃતિ બની ગઈ છે. હવે જુદા જુદા 2 ત્રિકોણ તમારે વિચારવાના છે. તો અહીંયા હું પહેલાં લખું છું 2 ત્રિકોણ. ખાસ તમે જોતા જજો એ ત્રિકોણ કઈ જગ્યાએ બને છે એ ખૂબ અગત્યનું છે બરાબર. તો એક ત્રિકોણ બને છે એ પ્રાઇમ બી પ્રાઇમ એફ. જુઓ હું લખું એટલે તમારા મગજમાં એ ત્રિકોણ આમાં બની જવો જોઈએ ક્યાં બને છે બરાબર. એ પ્રાઇમ બી પ્રાઇમ એફ. ઓકે, આ બિંદુને આપણે એમ બિંદુ કહી દઈએ. એમ બરાબર. જે બિંદુએ આપાત થયું છે બિંદુને એમ કહી દઈએ. તો અને હવે હું બીજું ત્રિકોણ લખું છું ભાઈ. ચાલો બીજું જે ત્રિકોણ છે એ છે ત્રિકોણ એમ પી. જોતા જજો એમ પી એફ.
બરાબર, MPF. હવે તમને એમ થશે કે M થી P છે એ તો આમ સીધું નથી, થોડું ગોળ છે, પણ આપણે એને સીધું છે એવું વિચારવાનું છે. બરાબર, આ બે ત્રિકોણ છે, આ બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે. બરાબર, હવે સમરૂપ ત્રિકોણ વિશે તમે 10મા અને 9મા ધોરણમાં ભણી ગયા છો, તો એ બંને સમરૂપ ત્રિકોણ છે. ચલો, કયા બે ત્રિકોણ છે? જે ત્રિકોણ છે એની અંદર હું સહેજ કલર પૂરી દઉં એટલે તમને ખબર પડે. બરાબર, તો જુઓ, આ ત્રિકોણ એક, ખાસ ધ્યાન આપજો, એક ત્રિકોણ આ નાનું બન્યું છે. બીજું જે મેં ત્રિકોણ લખ્યું છે એ ત્રિકોણ આ છે. હજી આવા બીજા બે ત્રિકોણ બનાવવાના છે, એટલે હું આખી આકૃતિ નથી પૂરી કરતો. બરાબર, તમે જુઓ, એક આ ત્રિકોણ અને એક આ ત્રિકોણ, એ બે ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે. બંને સમરૂપ ત્રિકોણ છે એટલે હું એક કામ કરું કે એક ત્રિકોણની એક બાજુ લઉં, એક ત્રિકોણની એક બાજુ લઉં. દાખલા તરીકે હું પહેલા ત્રિકોણની A', B' બાજુ લઉં છું. તમે જુઓ, A', B'. તો ઉપરનું જે ત્રિકોણ છે એમાં A', B' જેવી બાજુ કઈ બને? A', B'. એની જેવી ઉપરના ત્રિકોણમાં કઈ બાજુ બને? MP. ખ્યાલ આવે છે તમને? તો છેદમાં MP. ખાસ ધ્યાન આપજો. બરાબર, ચલો, બરાબર, હું નાના ત્રિકોણમાં એક બાજુ લઉં B'F. દેખાય છે તમને? B'F. ખાસ જોજો, B'F એટલે આ થયું B'F. તો એની જેવી મોટા ત્રિકોણમાં કઈ બાજુ થઈ? B'F જેવી PF. હવે PF પણ કહી શકો અને FP પણ કહી શકો. આપણી મોડ્યુલમાં FP કીધું છે. બરાબર, આપણે PF કહીએ. એનું કારણ છે બધા અંતરો ક્યાંથી માપવાના? P થી માપવાના. મેં છેલ્લા લેક્ચરમાં તમને વાત કરી છે. બરાબર, તો અત્યારે આપણે આને કહી દઈએ. હવે બીજું એક તમે વિચારો જ જોઈએ, આકૃતિ ઉપરથી તમને એવું લાગે છે કે MP અને AB બે સરખા થાય? જુઓ જ જોઈએ, સાચું મેં લખ્યું છે? MP અને AB બે સરખા થાય એવું થાય ખરું? આ MP, આ AB છે ને, બે પેરેલલ છે. ખબર પડે છે? આ જે માપ થશે એ જ માપ આ થશે, કારણ કે આ કિરણ એમાંથી સીધું આવે. જો, બરાબર, ખબર પડે છે? આ સહેજ ગોળ છે પણ એને આપણે સીધું છે એવું વિચારી લેવાનું છે. તો હવે હું એક કામ કરી શકું કે અહીંયા લખી શકું A', B' અપોન MP. સોરી, MP તો આપણે દૂર કર્યું છે. MP ની જગ્યાએ શું લખવાનું છે ભાઈ? ચાલો, MP ની જગ્યાએ આપણે શું લખશું? AB બરાબર B'F અપોન PF. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. ઓકે, ચાલો, આ સમીકરણ 1 કહી દીધા પછી હવે આપણે બીજા બે ત્રિકોણ વિચારવાના છે. અને બીજા બે ત્રિકોણ વિચારવામાં તમને કોઈ તકલીફ થવી જોઈએ નહીં. જુઓ, કયા ત્રિકોણ છે એ હું લખું છું. તો હું ત્રિકોણ લખું એટલે તમારા માઇન્ડમાં ત્રિકોણ બની જવા જોઈએ. આપણા માટે બહુ અગત્યનું છે. ચલો, બીજા જે બે ત્રિકોણ છે એમાં એક છે ત્રિકોણ AB અને P. જુઓ જ જોઈએ, ત્રિકોણ ABP. અને બીજું ત્રિકોણ લખું છું. બીજું ત્રિકોણ છે A', B', P. આ બંને સમરૂપ ત્રિકોણ છે. જુઓ જોઈએ, હવે એમાં હું કલર પૂરી દઉં એટલે તમને બહુ તકલીફ ન પડે, કારણ કે હવે બહુ આપણે રિક્વાયરમેન્ટ નથી. ઓકે, જુઓ, કયું મેં કીધું? આ જોતા જજો ખાસ. બરાબર, અથવા અલગ માર્કરથી જ સહેજ બતાવી દઈએ. આ મેં કીધું છે. આ ત્રિકોણ છે એક, જુઓ. બરાબર, ચલો, બીજું ત્રિકોણ મેં કયું કીધું છે? તો બીજું ત્રિકોણ છે એ પણ આપણે અહીંયા દર્શાવી દઈએ. આ છે. બરાબર, આ બે ત્રિકોણ કેવા ત્રિકોણ છે? સમરૂપ ત્રિકોણ છે. ઓકે, સમરૂપ ત્રિકોણ છે. તો હવે તમે એક કામ કરી શકો કે પહેલા ત્રિકોણમાં હું AB બાજુ લઉં છું ભાઈ, AB. બરાબર, ચલો, AB બાજુ લીધી તો બીજા ત્રિકોણમાં એવી કઈ બાજુ બને? આમાં AB બાજુ.
તો એની જેવી આ નીચે ત્રિકોણમાં કઈ બાજુ એ પ્રાઇમ બી પ્રાઇમ, તો આ થઈ ગયું છે એ પ્રાઇમ બી પ્રાઇમ. ઓકે બરાબર. ચલો આ મોટા ત્રિકોણમાં હું પી થી બી સુધીની બાજુ લઉં, અથવા તો બી થી પી અથવા પી થી બી. આપણે પી થી બી લખીએ કારણ કે એ થોડું કાયદેસર છે, બરાબર. તો પી થી બી. ઓકે, તો નાના ત્રિકોણમાં એવી કઈ બાજુ થશે ભાઈ? જુઓ જ જોઈએ, પી બી પ્રાઇમ. તો આ થઈ ગયું પી બી પ્રાઇમ. આ ત્રિકોણને આજે મેં લખ્યું છે એને થોડુંક હું વ્યસ્ત કરી દઉં. વ્યસ્ત કરી દઉં એટલે આવું થયું કે એ પ્રાઇમ બી પ્રાઇમ અપોન એ બી બરાબર એ પ્રાઇમ બી પ્રાઇમ અપોન એ બી બરાબર. અહીંયા વ્યસ્ત થઈ જાય, છેદ છે એ અંશમાં વયો જશે. પી બી પ્રાઇમ અપોન પી બી બરાબર. હવે તમે જોઈ શકો છો કે આને કહી દો સમીકરણ નંબર 2 બરાબર. સમીકરણ 1 અને સમીકરણ 2 બંને સમીકરણ સરખા છે, તમે જોઈ શકો છો. એ પ્રાઇમ બી પ્રાઇમ અપોન એ બી અને ઓલામાં છે એ પ્રાઇમ બી પ્રાઇમ અપોન એ બી. તો આપણે અહીંયા લખશું કે હવે ભાઈ સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા. ચલો આ બંને સમીકરણને જો તમે સરખાવો તો અહીંયા જ્યાં એ પ્રાઇમ બી પ્રાઇમ અપોન એ બી છે ત્યાં હું આ કિંમત લખી શકું, કારણ કે એ પ્રાઇમ બી પ્રાઇમ અપોન એ બીને બરાબર જ આ છે. તો એ કિંમત હું ત્યાં લખી દઉં. એટલે હવે મારું સૂત્ર આવું થઈ ગયું કે બી પ્રાઇમ એફ અપોન પીએફ, બી પ્રાઇમ એફ અપોન પીએફ બરાબર. ચલો બરાબર સામે શું છે? પી બી પ્રાઇમ અપોન પી બી. ઓકે, ચલો પી બી પ્રાઇમ જે છે એને આપણે એક થોડુંક અલગ રીતે લખવાનું છે, એ સેજ તમે જોજો. અથવા તો બી પ્રાઇમ એફ છે. ચલો બી પ્રાઇમ એફ જે છે એને આપણે સેજ અલગ રીતે લખી દઈએ એટલે તમને ખબર પડશે. બી પ્રાઇમ એફ, બી પ્રાઇમ એફ એટલે આકૃતિમાં તમે જુઓ કે અહીંયા બી પ્રાઇમ છે, આ બી પ્રાઇમ છે એટલે આ પોઈન્ટ છે એ બી પ્રાઇમ છે, પછી આ છે એ એફ છે. તમારે આ માપ જોતું છે. ચલો એ માપ જોતું છે તો હું તમને એવું સહેજ કહું કે અહીંયા તમે જોઈ લો જોઈએ કે મારે જોતું છે બી પ્રાઇમ એફ. આકૃતિ જોઈજો ખાસ, આ માપ જોતું છે. તો હું એક કામ કરું, પી થી બી સુધીનું આખું માપ લઈ લો, પી થી બી પ્રાઇમ સુધીનું, પી થી બી પ્રાઇમ સુધીનું આખું માપ લઈ લો. એમાંથી કેટલું બાદ કરું ત્યાં મળી જાય? ખબર પડે છે તમને? ચલો પી થી બી પ્રાઇમ સુધીનું આખું માપ લઈ લીધું, એમાંથી મારે કેટલું બાદ કરવાનું? પી થી એફ બાદ કરવાનું. તો પી બી પ્રાઇમ અપોન પી થી એફ. તમને ખબર પડે કે આખા માપમાંથી હું આટલું જો કાઢી નાખું તો એ છે પી એફ. ઓકે, પી બી પ્રાઇમ માઇનસ પી એફ, પી બી પ્રાઇમ. તો અહીંયા હું લખી દઉં, અહીંયા બરાબર આની જગ્યાએ લખું છું. તો અહીંયા આમ લખું કે પી બી પ્રાઇમ અપોન પી બી, આ પહેલાં લખું છું બરાબર. બી પ્રાઇમ એફ, બી પ્રાઇમ એફની જગ્યાએ મારે શું લખવું પડે? પી બી પ્રાઇમ માઇનસ પી એફ અપોન પી એફ. એવું થઈ ગયું? ખબર પડે છે બધાને? ઓકે, હવે આપણે આમાં જે કન્ડિશન છે એ થોડીક વિચારીએ અને એને આધારે કેલ્ક્યુલેશન છે એ કરી લઈએ. જુઓ જોઈએ, પી બી પ્રાઇમ, પી થી બી પ્રાઇમ સુધીનું અંતર. તો તમને હું થોડીક વસ્તુ અહીંયા આકૃતિમાં સમજાવી દઉં એટલે તમને ખબર પડે કે અહીંયા આપણે વસ્તુ મૂકીશ. તો ધ્રુવ પી થી, ધ્રુવ પી આમ અહીંયા છે એટલે આ લાઈન આખી ધ્રુવ પી થશે. ધ્રુવ પી થી બી સુધીનું અંતર એ આપણું વસ્તુ અંતર યુ થાય. વસ્તુ અંતરને આપણે યુ વડે દર્શાવીએ છીએ, તમારે ક્લિયર રાખવાનું છે. ઓકે, આ વસ્તુ છે. બીજું અહીંયા તમને શું મળ્યું છે? પ્રતિબિંબ મળ્યું છે. તો ધ્રુવ પી થી પ્રતિબિંબ સુધીનું જે અંતર હોય એને કહેવાય પ્રતિબિંબ અંતર વી. પ્રતિબિંબ અંતરને વી વડે દર્શાવીએ છીએ. આ શું છે? મુખ્ય કેન્દ્ર એફ છે. મુખ્ય કેન્દ્ર એફ સુધીનું જે અંતર છે
એને આપણે શું કહી શકીએ? કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ. ચલો આ માહિતી છે ને એની મારે સામે રિક્વાયરમેન્ટ છે, એટલે હું ત્યાં પણ હવે જ ખાસ યાદ રાખજો, હવે હું જ્યાં ત્યાં લખું છું ત્યારે મારે સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરવો પડે. સંજ્ઞા પ્રણાલીનું કોષ્ટક મેં છેલ્લા લેક્ચરમાં તમને કીધું હતું, બરાબર? તમને બધાને યાદ હશે, બરાબર? અને ખાસ યાદ રાખી લેજો. ન યાદ હોય, જેણે વિડીયો જોયો હોય એવાય ઘણા લોકો છે જેણે વિડીયો નથી જોયો. જેણે નથી જોયો એ ખાસ બીજો જે અગાઉનો લેક્ચર છે જેમાં મેં સંજ્ઞા પ્રણાલી સમજાવેલી છે એ ખાસ જોયા પછી આ છે એ સોલ્વ થશે, નહીંતર સોલ્વ થશે નહીં. ઓકે, આપણે લખતા જઈએ. ચલો, પી થી બી સુધીનું અંતર જોઈ લો. પી થી બી સુધીનું અંતર શું છે? વસ્તુ અંતર છે. પી થી બી સુધીનું અંતર એ વસ્તુ અંતર યુ છે. ઓકે, એ માપવા માટે તમારે ક્યાં જવું પડે? બી થી પી નહીં જવાનું. શું કરવાનું? પી થી બી. પી થી બી એટલે આમ જવાનું, આમ જવું પડશે. આપાત કિરણ વિરુદ્ધ છે, સમજાય છે બધાને? આપાત કિરણ વિરુદ્ધ હોય તો શું આવે? માઇનસ યુ. અને મેં તમને કોષ્ટકમાં લખાવ્યું હતું, બરાબર? જો આ નો યાદ રાખો તો કોષ્ટક યાદ રાખી લો, પણ કોષ્ટક કરતાં આ ખબર હોવી જોઈએ, કોષ્ટક તો તરત યાદ રાખવા માટે. ઓકે, આ થઈ ગયું. હવે હું તમને કહું પી બી પ્રાઇમ. પી બી પ્રાઇમ એટલે પ્રતિબિંબ અંતર વી છે, એ તો તમને ખબર પડી ગઈ. પી થી બી પ્રાઇમ પ્રતિબિંબ અંતર વી. ચલો, એ માપવા માટે શું કરવું પડે? પી થી બી પ્રાઇમ આમ જવું પડે, આપાત કિરણ વિરુદ્ધ છે એટલે શું આવશે? માઇનસ આવશે. ચલો, પ્રતિબિંબ અંતર ઋણ આવ્યું. હું તમને થોડુંક પૂછું કે પ્રતિબિંબ અંતર ઋણ આવ્યું તો તમને ખબર છે મેં કોષ્ટકમાં કીધું હતું કે પ્રતિબિંબ કેવું હશે? પ્રતિબિંબ અંતર ઋણ આવ્યું એટલે પ્રતિબિંબ કેવું હોય મેં તમને ખબર હોય તો પ્રતિબિંબ અંતરમાં આભાસી માટે કેવું ને વાસ્તવિક માટે કેવું એ લખ્યું હતું. તો પ્રતિબિંબ અંતર ઋણ છે તો પ્રતિબિંબ અંતર ઋણ છે એટલે કેવું પ્રતિબિંબ હશે? વાસ્તવિક પ્રતિબિંબ હશે. ખબર પડે છે? બીજું, હમણાં મેં કીધું કે કિરણો સાચા ભેગા થાય તો પ્રતિબિંબ વાસ્તવિક હોય. કીધું તો જો અહીંયા બધા કિરણો કેવા ભેગા થયા છે? સાચા. એકય આમ વયું જતું હોય મેં પાછળ લંબાવીને ભેગું કર્યું એવું છે નહીં. એટલે પ્રતિબિંબ આમાં તમને ખબર પડી કે પ્રતિબિંબ વાસ્તવિક હશે, કિરણો સાચા ભેગા થયા. ત્રણ વસ્તુ થઈ. કિરણો સાચા ભેગા થાય એટલે પ્રતિબિંબ વાસ્તવિક. બીજું મેં તમને કીધું હતું વસ્તુ છે એ જ બાજુ પ્રતિબિંબ હોય તોય પ્રતિબિંબ વાસ્તવિક, એટલે બીજું સાચું પડ્યું. અને ત્રીજું મેં તમને એ કીધું કે વાસ્તવિક માટે પ્રતિબિંબ અંતર ઋણ આવે તો આ પ્રતિબિંબ અંતર માઇનસ આવે. ખાસ તમે સંજ્ઞા પ્રણાલીવાળો લેક્ચર જોઈ લેજો. ફરીને કહું છું, જેણે નથી જોયો એ ખાસ જોજો, તો જ આ બધામાં ખબર પડશે. ઓકે, એ થઈ ગયું. હવે પી થી એફ સુધીનું અંતર. ભાઈ, પી થી એફ સુધીનું અંતર છે એ શું થશે? તો પી થી એફ સુધીનું અંતર જે છે એ કેન્દ્ર લંબાઈ થશે. સમજો તો કેન્દ્ર લંબાઈ એટલે સ્મોલ એફ છે એ તો આપણને ખબર છે, પણ એ માપવા માટે શું કરવું પડે? પી થી એફ સુધી જવાનું, એટલે આમ આવવું પડશે ને. પી થી એફ આપાત કિરણ વિરુદ્ધ છે. આપાત કિરણ હંમેશા આ જ રહેશે ભાઈ, ખાસ ક્લિયર રાખજો. સમજાય છે તમને? તો આ કેવું આવશે? ઋણ આવશે. આ બધી માહિતી મને જે મળી છે એ બધી માહિતી મારે અહીંયા મૂકવી પડે. ચાલો, આ બધી માહિતી અહીંયા મૂકી દઉં તો જોતા જઈએ. પી બી પ્રાઇમ એટલે માઇનસ, પી બી પ્રાઇમ એટલે માઇનસ વી અપોન પીબી, પીબી એટલે માઇનસ યુ બરાબર પી બી પ્રાઇમ એટલે માઇનસ વી માઇનસ પીએફ. પીએફ એટલે શું છે? માઇનસ એફ છે. ઓકે, છેદમાં પીએફ. ચલો, છેદમાં પીએફ એટલે પાછું માઇનસ એફ. ખાસ ધ્યાન આપજો, માઇનસ પ્લસમાં હું કેવી રીતે ગણું છું એ ખૂબ અગત્યનું છે. આ થઈ ગયું વી અપોન યુ બરાબર આ છે ને માઇનસ માઇનસ પ્લસ એફ, તો એફ માઇનસ વી અપોન માઇનસ એફ આવું થશે. ઓકે, ઉપરથી માઇનસ કોમન લઈ લો. જો તમે ઉપરથી માઇનસ કોમન લઈ લો તો આ વી માઇનસ છે એ પ્લસ થઈ જશે, એફ પ્લસ છે એ માઇનસ થઈ જશે, માઇનસ કોમન લો તો. અને નીચે શું છે? માઇનસ એફ. ચલો, બેમાંથી માઇનસ છે એ કેન્સલ થઈ ગયું. હવે બંનેમાંથી માઇનસ છે એ કેન્સલ થઈ ગયું, એટલે હવે મારી પાસે આવું વધશે કે ભાઈ વી અપોન યુ, અહીંયા લખું છું બરાબર, કે વી અપોન યુ બરાબર શું વધ્યું અહીંયા? વી અપોન એફ. આ છે ને
અહીંયા શું થશે વી માઇનસ એફ અપોન એફ, માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયું. હવે વી માઇનસ એફ અપોન એફ છે તો વીના છેદમાં એફ અલગ લખી દો એટલે વી અપોન એફ માઇનસ, ચલો માઇનસ અહીંયા શું આવશે એફ અપોન એફ, એફ અપોન એફ કેન્સલ થઈ જાય એટલે ત્યાં વધશે 1, તો અહીંયા 1 વધશે. બરાબર. હવે હું બંને બાજુ વી વડે ભાગાકાર કરું, ધ્યાન આપજો, બંને બાજુ વી વડે ભાગાકાર કરું. હવે બંને બાજુ વી વડે ભાગાકાર કરું એટલે આ થઈ ગયું વી અપોન યુ, અહીંયા વી મૂકી દઉં, વી વડે ભાગાકાર કર્યું, સામે થઈ જશે વી અપોન, અહીંયા વી વડે ભાગાકાર કરું, -1 અપોન, અહીંયા પણ વી વડે ભાગાકાર કરું. બરાબર, સમજાય છે? બધી બાજુ બધે વી વડે ભાગાકાર કર્યો, આ બે કેન્સલ થયું, આ બે કેન્સલ થયું. બરાબર, અહીંયા તો કંઈ કેન્સલ કરવાનું છે નહીં, તો આવું વધ્યું કે 1 અપોન યુ બરાબર 1 અપોન એફ માઇનસ 1 અપોન વી. આ -1 અપોન વી ઓલી બાજુ જાય તો હવે આપણને સૂત્ર મળ્યું 1 અપોન એફ બરાબર 1 અપોન યુ પ્લસ 1 અપોન વી. તો આ અરીસાનું સૂત્ર છે. બરાબર, આનો જ્યારે જ્યારે તમે મિત્રો ઉપયોગ કરો ત્યારે તમારે સંજ્ઞા પ્રણાલી લગાવી અને આમાં કિંમત મૂકવાની છે. કોઈ પણ દાખલો ગણો સંજ્ઞા પ્રણાલીનું કોષ્ટક તમને યાદ હોવું જોઈએ. એટલે દર વખતે હું આપાત કિરણની દિશામાં છે કે વિરુદ્ધ છે કે એવું બધું કહીશ નહીં, ડાયરેક્ટ કોષ્ટક મુજબ કિંમત મૂકીશ, પણ કોષ્ટક તમે સમજી દેજો. બરાબર, ફરીથી અગત્યની વસ્તુ છે એ કહું છું. ચાલો, આ તમને મળ્યું અરીસાનું સૂત્ર છે. હવે અરીસાના સૂત્રમાં કઈ વસ્તુ શું છે તો એફ છે એ કેન્દ્ર લંબાઈ છે, એટલે કે પી થી મુખ્ય કેન્દ્ર એફ સુધીનું અંતર છે. યુ છે એ વસ્તુ અંતર છે, વસ્તુ અંતર એટલે પી થી વસ્તુ સુધીનું અંતર છે. અને વી છે એ પ્રતિબિંબ અંતર છે, એટલે પી થી પ્રતિબિંબ સુધીનું અંતર છે. તો આ આપણે અરીસાનું સૂત્ર છે એ તારવું છે. બરાબર, ઓકે. અરીસાનું સૂત્ર જે આપણે તારવું છે એ એક વખત બુકમાંથી મોડ્યુલમાંથી જોઈ લઈએ. બરાબર, ચાલો, અહીંયા આ બધું આપેલું છે. એ લોકોએ 4 કિરણો લઈ અને દોર્યું છે. જુઓ 1 2 3 અને 4. મેં અહીંયા જે દોર્યું છે એ 3 કિરણો લઈને જ દોર્યું છે, કારણ કે વધારે કોમ્પ્લિકેટેડ આકૃતિ બને એના બદલે તમે 3 કિરણો લઈ અને દોરશો તો સહેલું પડશે. બરાબર, એટલે 4 કિરણોની રિક્વાયરમેન્ટ નથી, તમે ત્યાં બાજુમાં 3 કિરણોવાળી આકૃતિ છે એ દોરી દેજો. બરાબર, એના પછી અહીંયા એણે જુઓ 2 ત્રિકોણને સમરૂપ ત્રિકોણ કર્યા છે. અહીંયા એ પ્રાઇમ બી પ્રાઇમ એફ અને એમ પી એફ એ બે સમરૂપ ત્રિકોણો છે. તો અહીંયા આ એક ત્રિકોણ થઈ ગયું. બરાબર, પહેલાં આ ત્રિકોણ એક લેવાનું અને એની સાથે એક ત્રિકોણ આ લેવાનું. આ 2 ત્રિકોણની પહેલાં ગણતરી કરી નાખવાની એટલે તમને આ એક સમીકરણ મળી જશે. બરાબર, હવે હું બધું આખું સમજાવતો નથી, તમને ખબર છે. બીજી વખતે શું કરવાનું છે તો બીજી વખતે બીજા 2 ત્રિકોણ લેવાના છે. કયા 2 ત્રિકોણ લેવાના છે જોઈ લેજો એક વખત ખાસ. એ બી નો પી સાથે એંગલ, આ તો બહુ સહેલા ત્રિકોણ છે, સીધું જ તે. એ બી નો પી સાથે અને એ પ્રાઇમ બી પ્રાઇમ નો પી સાથે. બરાબર છે, બહુ સિમ્પલ છે. એ 2 ત્રિકોણની સમરૂપતા ચેક કરો એટલે આ મળે. એ બેને સરખાવી દો, પછી તમને જે સમીકરણ મળ્યું છે એમાં આ એક અગત્યનું છે કે એફ બી પ્રાઇમ એફ કેમ મળશે તો બી પ્રાઇમ એફ એટલે આ તમારે માપ જોતું હોય તો પી બી પ્રાઇમમાંથી પી એફ શું કરવાનું છે બાદ કરવાનું છે. ઓકે, તો આ કરશો એટલે તમને એ મળી જશે. એના પછી સમીકરણ બંનેને સરખાવ્યા અને આગળ આપણે કેલ્ક્યુલેશન કરી છે. બરાબર, પછી સંજ્ઞા પ્રણાલી ખાસ લગાડવાની કે બી પ્રાઇમ પી એટલે પ્રતિબિંબ અંતર વી, પણ એ માપવા માટે વિરુદ્ધ જવું પડે એટલે -વી. પી એફ અથવા એફ પી, આ લોકો એફ પી કીધું છે, આપણે પી એફ કહીશું. બરાબર, તો પી એફ બરાબર -વી, કારણ કે વિરુદ્ધ દિશામાં જવું પડશે. અને બી થી પી અથવા તો પી થી બી તો એ થશે -યુ, કારણ કે બધું માપવા માટે આપાત કિરણની વિરુદ્ધ જવું પડે છે. મેં તમને સમજાવ્યું. ઓકે, એ કરો એટલે તમને આ સમીકરણ મળી ગયું. આમાંથી માઇનસ કોમન લીધું એટલે આવ્યું છે, ખાસ ધ્યાન આપજો. નહીં આમાંથી આ કેમ આવ્યું ને મોટા ભાગનાને પ્રોબ્લેમ થાય છે. તો એ કેમ આવ્યું, ઉપર માઇનસ કોમન લીધું એટલે માઇનસ છે એ નીચે કેન્સલ થયું. હવે જે સમીકરણ મળ્યું છે એ સમીકરણમાં તમારે એફ 2 જગ્યાએ અલગ આપી દીધો, પછી વી વડે ભાગાકાર કરવાનો. અહીંયા છે ને આમાં ન ખબર પડે તો અહીંયા છે લખી નાખજો મોડ્યુલમાં કે વી વડે બંને બાજુ ભાગતા. બરાબર, બંને બાજુ વી વડે ભાગી દો.
બંને બાજુ વી વડે ભાગી દો એટલે અહીંયા વી આવી જશે, અહીંયા વી આવી જશે અને અહીંયા વી આવી જશે. વી કેન્સલ થશે. તો આ સૂત્ર મળી ગયું. અરીસાનું સૂત્ર છે. અરીસાના સૂત્રમાં વી છે એ પ્રતિબિંબ અંતર છે, યુ વસ્તુ અંતર છે, એફ કેન્દ્ર લંબાઈ છે. તો અહીંયા લખ્યું છે, જુઓ એ કોના સાળક ક્યારેક પૂછે તમને અરીસાનું સૂત્ર કઈ વસ્તુને સાંકળતું સમીકરણ છે, કઈ ત્રણ વસ્તુ અંદર આવે છે, તો વસ્તુ અંતર યુ, પ્રતિબિંબ અંતર વી, કેન્દ્ર લંબાઈ એફ, આ ત્રણ વસ્તુ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે. ઓકે, હવે તમને અહીંયા આપેલું છે મોટવણી. તો આપણે સહેજ મોટવણી વિશે વાત કરી લઈએ. તો ઓલી આકૃતિમાં પાછા વૈયા જઈએ અહીંયા, બરાબર. આ આકૃતિ છે એમાં તમે જ્યારે પાછા આવશો ત્યારે જુઓ, અથવા તો અલગ જ આપણે નવું પેજ લઈએ, બરાબર. ખૂબ અગત્યની વસ્તુ છે અરીસાના સૂત્ર પછી એ છે મોટવણી. મોટવણીને ઇંગ્લિશમાં મેગ્નિફિકેશન કહેવાય. ચલો, મોટવણીને તમે મેગ્નિફિકેશન કહો છો, તો મોટવણી શું છે? તો મોટવણી એટલે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર છે. ગુણોત્તર એટલે ભાગાકાર, ખાસ ધ્યાન આપજો. તો પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર છે. તો તમે આવું લખી શકો કે મોટવણી બરાબર ભાઈ અંશમાં છે ને પ્રતિબિંબની ઊંચાઈ રાખવાની, આ ધ્યાન આપજો. ચાલો, મોટવણી બરાબર પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. તો મોટવણી એમ બરાબર પ્રતિબિંબની ઊંચાઈને આપણે કહીએ છીએ એચ પ્રાઇમ, છેદમાં વસ્તુની ઊંચાઈને આપણે કહીએ છીએ એચ. તો આ એચ પ્રાઇમ અપોન એચ જે છે એ મોટવણી છે. પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ, તો આ મોટવણી છે. ખાસ યાદ રાખજો કે પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ કરો એટલે મોટવણી મળે. એમાં ફરીથી આપણે ઓલી જે ફિગર છે એનો જ ઉપયોગ કરવાનો છે, પણ એ અહીંયા હું દોરું છું, બરાબર. એમાં જે રિક્વાયરમેન્ટ છે એટલું જ દોરું છું. અહીંયા ધ્રુવ પી છે, અહીંયા મુખ્ય કેન્દ્ર, અને અહીંયા એક ઓબ્જેક્ટ પડી છે એ બી, વસ્તુ એ બી. ઓકે, એમાંથી એક પ્રકાશનું કિરણ અહીંયા આપાત થયું, તમને ખબર છે. એ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થયું. એવી રીતે બીજું કિરણ છે એ અહીંયા આપાત થયું. એ કિરણ ત્યાંથી પરાવર્તન આ થીટા એંગલે આપાત થાય એટલે થીટા એંગલે જ એ કિરણ પરાવર્તન પામે, બરાબર. અને આમાં ચાલો આને છે જ આપણે આવી રીતે પરાવર્તન કરાવીએ. થીટા એંગલે આપાત થાય એટલા જ એંગલે પરાવર્તન પામે અને અહીંયા તમને એક પ્રતિબિંબ મળે. એ પ્રતિબિંબને આપણે શું કીધું હતું? એ પ્રાઇમ બી પ્રાઇમ, બરાબર. આ પ્રતિબિંબ છે. હવે વસ્તુની જે ઊંચાઈ છે ને ભાઈ, વસ્તુની જે ઊંચાઈ છે એ ઊંચાઈને આપણે શું કહી શકીએ? એચ. વસ્તુની જે ઊંચાઈ હોય એ એચ કહેવાય. ચલો, પછી પ્રતિબિંબની ઊંચાઈ જે હોય એને કહેવાય એચ પ્રાઇમ, બરાબર છે. તો આમાં મારે ત્રણ આકૃતિની જરૂર નથી. મોટવણી માટે ત્રણ કિરણો હું બતાવતો નથી. ટૂંકમાં તમે અરીસાવાળી એક આકૃતિ યાદ રાખો, એની અહીંયા દોરશો તોય ચાલશે, બરાબર. પણ અત્યારે મારે જરૂર છે ખાલી બે જ આ કિરણોની, એટલે બે કિરણો મેં બતાવ્યા છે. ચાલો, બે કિરણો મેં બતાવ્યા છે. એમાં પહેલું એક ત્રિકોણ બને છે, એ છે ત્રિકોણ એ પી બી. જુઓ, આપણે ઓલામાં આવ્યું હતું, ઓલામાં આપણે લીધું હતું, બીજા કિસ્સામાં લીધું હતું અરીસાના સૂત્રમાં. એ જ છે ત્રિકોણ એ પી બી, અને પછી છે ત્રિકોણ એ પ્રાઇમ પી બી પ્રાઇમ, પી બી પ્રાઇમ. આ બંને કેવા ત્રિકોણ છે? બોલો ભાઈ, કેવા ત્રિકોણ છે? સમરૂપ ત્રિકોણ છે. ખબર પડે છે? ચાલો જોઈ લો કયા બે ત્રિકોણ મેં કીધા છે. એક આ છે અને બીજું ત્રિકોણ છે એ આ નીચેનું છે. બે ત્રિકોણ કેવા છે? સમરૂપ છે. ચાલો, સમરૂપ છે તો તમને ખબર છે કે પહેલું હું નાનું ત્રિકોણનું લખું, ગમે એનું લખી શકાય પહેલાં. ઓકે, ચાલો આપણે પહેલાંનું જ લખીએ, જેમ લખ્યું છે એમ, એ બી. તો એવું બીજા ત્રિકોણમાં કયું છે? બોલો ભાઈ, એ પ્રાઇમ
બી પ્રાઇમ છે ને, એ બી તો આ એ પ્રાઇમ બી પ્રાઇમ બરાબર. ચાલો પછી બીજું કયું છે, પી થી બી છે ને, પી થી બી. તો એવું નાના ત્રિકોણમાં કોણ થશે, પી બી પ્રાઇમ. તો એ થઈ ગયું પી બી પ્રાઇમ. ઓકે, હવે ખાસ ધ્યાન આપો, તમને જે ખબર છે એ સિવાય હમણાં મેં કીધું ફરીથી કહું છું. ચાલો મને કહો જોઈએ, પી થી બી શું છે, વસ્તુ અંતર યુ. ક્લિયર થાય છે, આ પી છે અને અહીંયા બી છે, પૃથ્વી બી સુધીનું અંતર એ થઈ ગયું વસ્તુ અંતર યુ. કેવી રીતે જવું પડે માપવા માટે, આમ જવું પડે, આપાત કિરણ વિરુદ્ધ છે તો માઇનસ, બરાબર. ઓકે, પછી પી થી બી પ્રાઇમ હમણાં કીધું છે એટલે આવું બધું મારે લખવાની જરૂર નથી. પી થી બી પ્રાઇમ એ પ્રતિબિંબ અંતર છે, પ્રતિબિંબ અંતર વી. તો આ પ્રતિબિંબ અહીંયા મળ્યું, એ માપવા માટે આમ જવું પડે, આપાત કિરણ વિરુદ્ધ છે એટલે આપણે શું લખશું, માઇનસ વી. ચાલો એના પછી પી થી એફ, પી થી એફ બોલો જ જોઈએ, પી થી એફ આમ જોવાનું, આપાત કિરણ વિરુદ્ધ છે એટલે શું આવશે, માઇનસ એફ. ઓકે, આમાં બીજી બે વસ્તુ નવી આવી છે, એ બી અને એ પ્રાઇમ બી પ્રાઇમ. તમને ખબર છે કે એ બી છે ને વસ્તુની ઊંચાઈ છે, જુઓ જ જોઈએ, વસ્તુ એ થી બી સુધી ઊંચી છે તો વસ્તુની ઊંચાઈને શું કહેવાય, એચ. તો આ એચ. પણ તમને ખબર છે કે મેં જ્યારે સંજ્ઞા પ્રણાલી તમને લખાવી હતી એની અંદર એક વાક્ય કીધું હતું કે મુખ્ય અક્ષની ઉપર તરફની ઊંચાઈ ધન લેવાની, મુખ્ય અક્ષની નીચે તરફની ઊંચાઈ ઋણ લેવાની. પણ ત્યારે એવો કાંઈ કિસ્સો આપણી પાસે આવ્યો નહોતો જે અત્યારે આવે છે. આ જે છે એ મુખ્ય અક્ષ છે, આડી લાઈન છે એ મુખ્ય અક્ષ છે, એની ઉપર આ ઊંચાઈ છે એટલે ઊંચાઈ આપણે કેવી લઈશું, ધન લઈશું, એટલે એચ ધન જ રાખશું. ઓકે, બીજું એ પ્રાઇમ બી પ્રાઇમ એ પ્રતિબિંબની ઊંચાઈ છે. પ્રતિબિંબ કઈ બાજુ છે, નીચે તરફ છે, પ્રતિબિંબની ઊંચાઈને એચ પ્રાઇમ કહેવાય, પણ એ મુખ્ય અક્ષની નીચે છે. મુખ્ય અક્ષની નીચે છે એટલે આપણે એને શું લખશું, માઇનસ એચ પ્રાઇમ. ખબર પડે છે તમને? ઓકે, એ કિંમત હું અહીંયા મૂકું છું, જુઓ એ કિંમત અહીંયા મૂકું એટલે હવે મને શું મળશે, એચ અપોન માઇનસ એચ પ્રાઇમ, એચ અપોન માઇનસ એચ પ્રાઇમ બરાબર પી બી એટલે માઇનસ યુ, બરાબર ને, પી બી એટલે માઇનસ યુ, અને પી બી પ્રાઇમ માઇનસ વી. ચલો બેમાંથી પહેલાં અહીંયા માઇનસ તો કેન્સલ થઈ જશે, આને હું ઉલટું કરી નાખું એટલે એચ પ્રાઇમ અપોન એચ, બીજું અહીંયા માઇનસ છે એ માઇનસ વધશે બરાબર, સામે ઊંધું થઈ જશે, વી ઉપર વયું જશે, યુ નીચે વયું જશે. ઓકે, આ માઇનસને અહીંથી ધક્કો મારી દો એટલે એ સામે વયું જાય, બરાબર. માઇનસ છે અહીં ધક્કો મારો આમ જાય, અહીં ધક્કો મારો અહીંયા. તો બોલો એચ પ્રાઇમ અપોન એચ બરાબર શું સૂત્ર આવ્યું, માઇનસ વી અપોન યુ. માઇનસ વી અપોન યુ સૂત્ર આવ્યું તો એચ પ્રાઇમ એચ એટલે મોટવણી છે, તો મોટવણીનું મને શું સૂત્ર મળ્યું, મોટવણી એમ બરાબર માઇનસ વી અપોન યુ. ઓકે, માઇનસ વી અપોન યુ. તો આ મોટવણીનું સૂત્ર મળ્યું. આ મોટવણીનું સૂત્ર એક તો તમારે યાદ રાખવાનું છે, બે સૂત્ર થયા મોટવણીના, બરાબર. હજી હું તમને 2-3 સૂત્ર બીજા લખી દઉં છું જે તમારે એમસીક્યુ સોલ્વ કરવા માટે નીટ JEE એમસીક્યુ તમે સોલ્વ કરી શકશો. મોટવણીના એક સૂત્ર તો આ છે જ, એટલે એક તો આ થઈ ગયું. બીજું આવડું આ મળ્યું, અરીસાની મોટવણીનું સૂત્ર બીજું આ મળ્યું છે. ત્રીજું છે મોટવણી એમ બરાબર એફ અપોન એફ માઇનસ યુ. એફ એટલે કેન્દ્ર લંબાઈ અને યુ એટલે વસ્તુ અંતર. તમે ખાસ ક્લિયર કરી નાખજો કોણ શું છે. યુ એટલે વસ્તુ અંતર, વી એટલે પ્રતિબિંબ અંતર, એફ એટલે કેન્દ્ર લંબાઈ, એચ એટલે વસ્તુ ઊંચાઈ, એચ પ્રાઇમ એટલે પ્રતિબિંબ ઊંચાઈ. ચાલો, એક આ સૂત્ર છે એ તમારું ત્રીજું સૂત્ર છે, ખાસ યાદ રાખજો. અને ચોથું સૂત્ર તમને કહું છું એમ બરાબર એફ માઇનસ વી અપોન એફ. આ છે એ ચોથું સૂત્ર છે. આ 4 સૂત્ર યાદ રાખશો એટલે કોઈ પણની મોટવણી તમે મેળવી શકશો. કે એફ છે એ શું છે, કેન્દ્ર લંબાઈ છે, વી છે એ પ્રતિબિંબ અંતર છે, અને એમ છે એ મોટવણી છે. તો મિત્રો આ 4 સૂત્રો છે એ મોટવણીના છે જે તમારે યાદ રાખવાના છે, બરાબર.
હવે હું જે 2-5 મુદ્દા તમને અહીંયા, આ તો મોટવણી પૂરી થઈ ગઈ, બધું આમાં આવી ગયું, આટલા સૂત્રો યાદ રાખવાના છે, પણ બીજી મારે તમને 1-2 અગત્યની બાબત કહેવી છે, અને એ એવરગ્રીન છે, એ તમે યાદ રાખશો એટલે તમને તકલીફ નહીં પડે, બરાબર. તો મોટવણીમાં યાદ રાખવાની બાબત એ છે કે જો મોટવણીની કિંમત મોટવણીનું મૂલ્ય 1 કરતાં વધુ આવે, મોટવણીનું મૂલ્ય કેવું આવે? 1 કરતાં વધારે આવે. ચલો જો જે મોટવણીનું સૂત્ર કયું છે, આમ નોર્મલ સૂત્ર m બરાબર h'/h. ઓકે, મોટવણીની કિંમત 1 કરતાં મોટી આવી, એનો મતલબ એવો થયો કે h' મોટો હશે કે h મોટો હશે? h' મોટું હશે, સમજાય છે. અને h' વધારે હોય તો છેદ નાનો હોય તો જવાબ 1 કરતાં મોટો આવે, બરાબર. 1 કરતાં જવાબ મોટો આવે એટલે અંશ મોટો હોય, અંશ મોટો હોય તો અંશમાં h' છે, h' છે એ પ્રતિબિંબની ઊંચાઈ છે. તો અહીંયા તમે એવું લખી શકો કે ભાઈ તો અહીંયા પ્રતિબિંબ છે ને એ વસ્તુ કરતાં મોટું હશે. જો આવું કંઈ લખ્યું નથી હો, આ યાદ રાખવાનું છે, બરાબર. પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું હશે, આ ખાસ તમે મોડ્યુલની અંદર સાઈડમાં નોટ કરી લેજો, હું જે લખું છું. પછી બીજું લખું છું કે જો મોટવણીનું મૂલ્ય 1 કરતાં નાનું હોય, બોલો, મોટવણીનું મૂલ્ય 1 કરતાં નાનું હોય તો એનો મતલબ એવો થાય, બોલો, પ્રતિબિંબ મોટવણીનું મૂલ્ય 1 કરતાં નાનું ક્યારે હોય? અંશ નાનો હોય, છેદ મોટો હોય, અંશમાં પ્રતિબિંબની ઊંચાઈ છે, તો પ્રતિબિંબ છે એ કેવું હશે? નાનું હશે, બરાબર. પ્રતિબિંબ નાનું હશે. બીજું એક તો ક્યારેક દાખલામાં તમને એવું પૂછશે કે પ્રતિબિંબ વસ્તુ કરતાં x ગણું છે, આવું લખશે, આવું ક્યારેક કહેશે. આ બધું દાખલામાં ઉપયોગી છે, થિયરી નથી. થિયરીમાં મોડ્યુલમાં આપ્યું જ છે, પણ આ IMP બધી વસ્તુ છે મોટવણી માટેની. ચલો, ક્યારેક તમને એમ કહેશે કે પ્રતિબિંબ વસ્તુ કરતાં x ગણું મોટું છે, સમજો. આનો મતલબ એમ થાય કે વસ્તુની ઊંચાઈ 1 મીટર હોય તો પ્રતિબિંબની ઊંચાઈ 1 કરતાં x ગણી હોય, 1 ઉડી જાય તો જવાબ શું વધ્યો? x વધ્યો. તો ક્યારેય તમને એવું કહે ને કોઈ કે પ્રતિબિંબ વસ્તુ કરતાં x ગણું મોટું છે, એટલે ક્યારેક એવું કહે છે પ્રતિબિંબ વસ્તુ કરતાં 4 ગણું મોટું છે, પ્રતિબિંબ વસ્તુ કરતાં 10 ગણું મોટું છે, તો તમારે આખું બંધ કરીને એવું લખી નાખવાનું કે મોટવણી m બરાબર x, xની જગ્યાએ જે આપ્યું એ મોટવણી હશે. સમજાય છે? ઓકે, હવે એક પોઈન્ટ કહું છું, એ તમને એવું કહે કે પ્રતિબિંબ વસ્તુ કરતાં x-માં ભાગનું છે, પ્રતિબિંબ વસ્તુ કરતાં x-માં ભાગનું છે, આવું જ્યારે તમને કહે તો m બરાબર 1/x થાય. m બરાબર, હવે x-મો ભાગ એટલે ચોથો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ, જે કંઈ કહે. ઓકે, આ જે બાબતો મેં અહીંયા લખી છે એ તમારે બરાબર યાદ રાખવાની છે, બરાબર. દાખલા ગણવામાં ઉપયોગી થશે. ઓકે, હવે જે હું કહું છું એ તમારે ક્યાં લખવાનું છે એ તમને કહી દઉં. એ જે મેં તમને અગાઉના લેક્ચરમાં સંજ્ઞા પ્રણાલીવાળું કોષ્ટક કીધું હતું, એની અંદર હવે જે માહિતી લખું છું એ માહિતી તમારે લખવાની છે. તમને ખબર છે કે મેં મોટવણી વિશે એમાં કંઈ વાત નહોતી કરી એ વખતે, બરાબર, કારણ કે મોટવણી હવે આવે છે. તો જો તમારી પાસે વાસ્તવિક પ્રતિબિંબ હોય, વાસ્તવિક પ્રતિબિંબ હોય તો ભાઈ યાદ રાખો, વાસ્તવિક પ્રતિબિંબ હોય એ હંમેશા વસ્તુ હોય એ બાજુ જ હોય. પહેલું તો ફિક્સ છે, વાસ્તવિક હંમેશા વસ્તુ હોય એ જ બાજુ હોય. બીજું, એ પાછું ઉલટું હોય, વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઊંધું હોય. તો તમને આખી આકૃતિ કિરણો સાથે હું નથી દોરતો, પણ અહીંયા ખાલી એટલું સમજાવી દઉં કે આ વસ્તુ AB હોય, આ ઊંચાઈ h હોય, તો આનું વાસ્તવિક પ્રતિબિંબ છે ને આ બાજુ જ મળે અને ઉલટું મળે, એ ફિક્સ છે. વાસ્તવિક પ્રતિબિંબ વસ્તુ એ જ બાજુ હોય અને ઉલટું હોય. હવે એ કિરણો દર્શાવવા પડે, આમ ભેગા થાય અહીંયા મળે, એ બધું આપણે અગાઉ કીધું એટલે હું નથી કહેતો. ઓકે, આ શું છે? A', B'.
આ થઈ ગયું વસ્તુ ઊંચાઈ, પ્રતિબિંબની ઊંચાઈ h પ્રાઇમ. તમને ખબર છે કે વાસ્તવિક પ્રતિબિંબ માટે મોટવણી m બરાબર, હવે તમને એમ થાય કે અંતર્ગોળ રીસો હોય કે બહિર્ગોળ રીસો હોય, એ કાંઈ નથી. અંતર્ગોળમાં એ જ આવે, બહિર્ગોળમાં એ જ આવે, બધામાં એ જ લાગુ પડે. ઓકે, m બરાબર શું થયું કે આપણી પાસે સૂત્ર છે. કયું સૂત્ર છે? h પ્રાઇમ અપોન h. તમને ખબર છે કે આ h પ્રાઇમ છે એ કેવું આવશે? મુખ્ય અક્ષની નીચે છે. મુખ્ય અક્ષની નીચે હોય તો એ, આ તો મોટવણીનું સૂત્ર છે જ, મોટવણીના ઘણા બધા સૂત્ર છે, એમાંથી મેં એક લીધું, m બરાબર h પ્રાઇમ અપોન h. ઓકે, h પ્રાઇમ જે છે એ શું છે? પ્રતિબિંબની ઊંચાઈ. વાસ્તવિક પ્રતિબિંબ કેવું હશે? ઉલટું હશે, એટલે નીચે હશે. નીચે હોય તો મુખ્ય અક્ષની નીચે ઊંચાઈ હોય તો એ કેવું આવે? ઋણ આવે. ઓકે, આ ક્યાં છે? મુખ્ય અક્ષની ઉપર છે. મુખ્ય અક્ષની ઉપર હોય તો આ h કેવું આવે? ધન આવે. તો ઉપર ઋણ નીચે ધન, તો મોટવણી કેવી મળે? ઉપર ઋણ નીચે ધન, તો ભાગાકાર ઋણ આવે. ઋણની નિશાની એકાદ, જો બેયમાં ઋણ હોત તો ધન થઈ જાય. એ તો ખબર પડે છે તમને મેથ્સમાં. ઓકે, તો વાસ્તવિક પ્રતિબિંબ માટે મોટવણી કેવી આવે? ઋણ આવે. આ તમારી કોષ્ટકની સાથે લખવાનું. એ કોષ્ટકમાં તમને ખબર છે મેં વાસ્તવિક પ્રતિબિંબ માટે પ્રતિબિંબ અંતર ઋણ લખ્યું હતું. એટલે યાદ રાખો, વાસ્તવિક પ્રતિબિંબ માટે પ્રતિબિંબ અંતર v ઋણ અને મોટવણી પણ ઋણ. ઓકે, હવે હું વાત કરું આભાસી પ્રતિબિંબની. ચાલો, આભાસી પ્રતિબિંબ છે એ વસ્તુ હોય ને એની વિરુદ્ધ બાજુ હોય ભાઈ. સપોઝ આ અંતર્ગોળ રીસો છે, એ અંતર્ગોળ છે ને આભાસી ને વાસ્તવિક બે પ્રતિબિંબ આપે. હવે આના પછીના વિડીયોમાં આપણે એ જોશું કે કેવો રીસો ક્યારે કયું પ્રતિબિંબ આપે. અહીંયા ધ્રુવ p હોય, અહીંયા f હોય. હું જો કોઈ વસ્તુ ધ્રુવ p અને f ની વચ્ચે મૂકું ને, ધ્રુવ p અને f ની વચ્ચે મૂકું ને તો મને પ્રતિબિંબ આભાસી મળે અંતર્ગોળ. અને f સિવાય અહીંયા ગમે ત્યાં વસ્તુ મૂકું ને તો પ્રતિબિંબ વાસ્તવિક મળે. આ યાદ રાખજો, p અને f ની વચ્ચે હોય તો પ્રતિબિંબ આભાસી મળે. ચાલો, અત્યારે મેં અહીંયા વસ્તુ બતાવી છે a b. ઓકે, આ a b વસ્તુ છે. અહીંયા મને સામે પ્રતિબિંબ મળશે. એ પ્રતિબિંબ કેવું મળશે ભાઈ? આભાસી મળશે. આભાસી પ્રતિબિંબ બીજી સાઈડ હોય, બીજી સાઈડ હોય, પણ આભાસી પ્રતિબિંબ છે ને એ ચત્તું હોય. આ યાદ રાખજો, ખોટા હોય એ સીધા હોય. તો આભાસી પ્રતિબિંબ છે એટલે કેવું હશે? ચત્તું હશે. ઓકે, એ ચત્તું હોય તો શું આવે? a પ્રાઇમ b પ્રાઇમ, આ h પ્રાઇમ. તો મોટવણી m બરાબર h પ્રાઇમ અપોન h. h પ્રાઇમ છે એ મુખ્ય અક્ષની ઉપર છે, મુખ્ય અક્ષની ઉપર છે એટલે એ ધન. h છે એ મુખ્ય અક્ષથી h એ મુખ્ય અક્ષથી ઉપર જ છે એટલે એ પણ ધન. બે ધન, તો મોટવણી બોલો, મોટવણી કેવી આવે? ધન આવે. આવે ને? તો મોટવણી ધન આવે. તો યાદ રાખો, આભાસી પ્રતિબિંબ માટે મોટવણી ધન, વાસ્તવિક પ્રતિબિંબ માટે મોટવણી ઋણ. આભાસી પ્રતિબિંબ માટે પ્રતિબિંબ અંતર એ ધન આવ્યું હતું. એટલે એ કોષ્ટક ખાસ તમારે માટે ભગવદ્ ગીતા છે, એ કોષ્ટક યાદ રાખી લેજો. ઓકે, તો આ જે મેં કીધું છે તમને MCQ સોલ્વ કરવામાં બહુ મદદરૂપ થશે એવા બધા પોઈન્ટ કીધા છે. ઓકે, હવે આપણે એક વખત થિયરી આની જોઈ લઈએ મોટવણીની. તો અહીંયા મોટવણીની આકૃતિ આપી છે. આખી આકૃતિ દોરવાની જરૂર નથી. 2 કિરણોથી દોરશો તોય ચાલશે, 3થી દોરશો તોય ચાલશે. અને 4 વાળું શું કીધું છે? પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને રેખીય મોટવણી કહેવાય. ખાલી મોટવણી કયો? રેખીય મોટવણી કયો. પ્રતિબિંબની ઊંચાઈ અંશમાં આવે, વસ્તુની ઊંચાઈ છેદમાં આવે. એ કેવી રીતે આવે છે એ હવે મારે આખું તમને સમજાવવાનું નથી. મેં હમણાં સમરૂપતાને આધારે મેળવું અને આ સૂત્ર આપણે પહોંચ્યા. ઓકે, બીજા મેં તમને મોટવણીના 2 સૂત્ર કીધા, f અપોન f માઇનસ યુ અને f માઇનસ વી અપોન f. બધા સૂત્રમાં સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરવાનો છે. સમતલ અરીસા માટે કેન્દ્ર લંબાઈ ઇન્ફિનિટી હોય. સમતલ અરીસા માટે સમજો, તમને ખબર છે કે વક્રતા ત્રિજ્યા r એટલે આવી રીતે આ અરીસો હોય, આંતરગોળ અરીસો છે. આ આંતરગોળ અરીસો છે એ એક ગોળામાંથી બન્યો હોય. એ ગોળામાંથી બન્યો હોય, એ ગોળાની જે ત્રિજ્યા હોય એનું કેન્દ્ર અહીંયા હોય તો આ એની ત્રિજ્યા થાય. એની ત્રિજ્યા એ આની વક્રતા ત્રિજ્યા r કહેવાય, મેં તમને કીધું છે. તો આની વક્રતા ત્રિજ્યા r બરાબર 2 મીટર હોય, આની વક્રતા ત્રિજ્યા r બરાબર 2 મીટર હોય તો તમને ખબર છે કે
ત્રિજ્યા કરતાં અડધું કરો એટલે એ કેન્દ્ર લંબાઈ થાય. આંતરગોળ કે બહિર્ગોળ બેયને લાગુ પડે. પણ જો આપણી પાસે સમતલ અરીસો હોય ને ભાઈ, તો સમતલ અરીસો જ્યારે બન્યો હોય ને ત્યારે આવા કોઈ ગોળામાં જ ન બન્યો હોય. મેં તમને જ્યારે લેક્ચર શરૂ કર્યો ત્યારે કીધું હતું કે આવો એક ગોળો હોય, એને કાપી નાખો તો બે ભાગ થાય. જોયો છે વિડીયો? કયો કયો? અંતરગોળ અને બહિર્ગોળ. એમાં સમતલનું મેં કાંઈ કીધું નહોતું. તો સમતલ આવા કોઈ ગોળામાંથી બન્યો જ ન હોય. સમજાય છે? સમતલ આવા કોઈ ગોળામાંથી ન બન્યો હોય તો એને કોઈ વક્રતા ત્રિજ્યા ન હોય. એટલે એની વક્રતા ત્રિજ્યા આપણે કેટલી કહીશું? ઇન્ફિનિટી. વક્રતા ત્રિજ્યા ઇન્ફિનિટી હોય એટલે કેન્દ્ર લંબાઈ એની અડધી થાય. પણ ઇન્ફિનિટી વારે કોઈ પણ ભાગ્યા 2 કરો, ભાગ્યા 3 કરો, ઇન્ફિનિટી વધે તો કેન્દ્ર લંબાઈ કેવી થાય? અનંત થાય. તો સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ અનંત હોય છે. સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ અનંત હોય તો મોટવણી m બરાબર આ સૂત્ર છે F-V/F. બરાબર? તો ઇન્ફિનિટી હોવાથી સૂત્ર પરથી મોટવણીનું મૂલ્ય છે એ કેટલું મળે? 1 મળે. કારણ કે ઉપર ઇન્ફિનિટિવ -v એટલે ઇન્ફિનિટિવ જ થાય, અપોન ઇન્ફિનિટિવ એટલે આન્સર તમને કેટલો મળે? 1. ઓકે, એવી રીતે ન સમજવું હોય તો તમે યાદ કરો, સમતલ અરીસામાં મેં તમને એવું કીધું હતું કે સમતલ અરીસોમાં વસ્તુની જે ઊંચાઈ હોય એ જ પ્રતિબિંબની ઊંચાઈ હોય. સમતલ અરીસાનો પહેલો મુદ્દો મેં તમને કીધો હતો કે વસ્તુ જેટલી ઊંચાઈની હોય, એક તો વસ્તુ જેટલા અંતરે હોય પ્રતિબિંબ એટલા જ અંતરે મળે. બીજું, વસ્તુની જે ઊંચાઈ હોય એ જ પ્રતિબિંબની હોય. તો સિમ્પલ છે કે સમતલ અરીસામાં H' અને H બે કેવા થાય? સરખા થાય. બે સરખા થાય એટલે બે કેન્સલ થઈ જાય તો મોટવણીની કિંમત 1 આવે. ઓકે, તો અહીંયા આપણે અંતરગોળ અરીસામાં મળતા આભાસી પ્રતિબિંબ પણ હવે અત્યારે નહીં જોઈએ કારણ કે લેક્ચર બહુ મોટો થઈ જશે. બરાબર? હવે હું તમને એક વસ્તુ કહું. આપણે બે સૂત્ર ભણ્યા, 1/v + 1/u = 1/f. 1/u + 1/v કયો તોય ચાલશે. આ જે સૂત્ર છે એ અરીસાનું સૂત્ર છે. યાદ રાખજો, મેં અંતરગોળ અરીસો દોરીને આ સૂત્ર મેળવ્યું છે. તો તમારે એવું નથી સમજવાનું કે આ બહિર્ગોળને ન લાગે. આ અંતરગોળ બહિર્ગોળ બંનેને લાગે. બીજું, મોટવણી m બરાબર H'/h. બીજું -v/u. ત્રીજું F/F - u. ચોથું F-V/F. બરાબર? આ સૂત્ર છે એ પણ બંને અરીસાને લાગે. મેં ભલે અંતરગોળની આકૃતિ દોરી જ મેળવા, પણ આ અંતરગોળ અને બહિર્ગોળ બંનેને લાગે. બીજું, આનો દાખલો કોઈ પણ ગણો તો ધારો કે તમને એમ કીધું એક વસ્તુ અંતર 10 સેન્ટીમીટર છે તો ભાઈ સંજ્ઞા પ્રણાલી એ નહીં મૂકીને આપે, એ આપણે મૂકવાની છે. સમજજો. તો u બરાબર 10 સેન્ટીમીટર આપ્યો હોય તો કોષ્ટક તમને યાદ હોવું જોઈએ, અથવા તો આપાત કિરણની દિશામાં ધન, આપાત કિરણની વિરુદ્ધ ઋણ, એ બધાને આધારે. અને તમને ખબર છે વસ્તુ અંતર તો કોઈ પણ અરીસો હોય ઋણ જ આવે. બરાબર? તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આજે જે ભણ્યા છીએ એક વખત તમે જોઈ લેજો અને બધું હોમવર્કમાં એક વખત લખવાનું છે. બરાબર? અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.